સોલંકી વંશ. ઓકે, બીજી મહત્વની વસ્તુ કે ભાઈ સુવર્ણ યુગ કહેવાય કોને? તો કે સુવર્ણ યુગ એટલે એવો યુગ કે જેની અંદર છે ને આખે આખો રાજ્ય એટલે કે આખે આખો દેશ જે છે એક જ રાજાની નીચે કામ કરતો હોય. બીજી વસ્તુ, ગામડું છે, તાલુકો છે, જિલ્લો છે, જનપદ છે, આ બધા સિક્વન્સ વાઇઝ કામ કરતા હોવા જોઈએ. એટલે કે ગામડું છે એ રિપોર્ટ તાલુકાને કરે, તાલુકો છે એ રિપોર્ટ જિલ્લાને કરે, અને જિલ્લો છે એ રિપોર્ટ કરે રાજ્યને. તો આવી રીતે પ્રોપર સિક્વન્સ ની અંદર કામ થતું હોવું જોઈએ. આખા દેશની અંદર એક જ ચલણી નોટ હોવી જોઈએ, એટલે કે ચલણી સિક્કા હોવા જોઈએ. બરાબર, રાજા અતિ શક્તિશાળી હોવો જોઈએ. એના સિવાય તો કે વેપાર અને વાણિજ્ય છે એ દેશ વિદેશની અંદર પ્રસરાયેલા પથરાયેલા હોવા જોઈએ. ઇનસોલ્ટ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ છે એ પ્રોપર હોવો જોઈએ. એના સિવાય જે વંશ છે એમાં સાહિત્યની રચનાઓ જે છે એ પ્રોપર રીતે થયેલી હોવી જોઈએ. આના સિવાય સ્થાપત્ય કલા છે એના વિકાસ પ્રોપર રીતે થયેલો હોવો જોઈએ. ચિત્રકલાનો વિકાસ થયેલો હોવો જોઈએ. લોકો છે એ આમ ખૂબ જ સમૃદ્ધ હોવા જોઈએ. આખા રાજ્યની અંદર વ્યવસ્થિત રીતે એક જ કરન્સી હાલે એવું પણ હોવું જોઈએ. આ બધી વસ્તુ જો પ્રોપર રીતે ચાલતી હોય ને તો એને કહેવાય સુવર્ણ યુગ. બરાબર છે. જો આમાંથી એક પણ વસ્તુ જે આડવડી ચાલતી હોય તો એને સુવર્ણ યુગ ગણી ન શકાય. પેલા તો તમને લોકોને આ ક્લિયર હોવું જોઈએ. હવે ગુપ્ત યુગ, ગુપ્ત વંશ છે તો ઈ ભારતનો સુવર્ણ યુગ છે. તો ગુપ્ત વંશનો સ્થાપક રાજા કોણ? શ્રીગુપ્ત. શ્રીગુપ્ત. ચલો, શ્રીગુપ્ત. હવે યાદ રાખજો કે આ શ્રીગુપ્ત છે એ તો બરાબર છે, પણ આ શ્રીગુપ્ત છે એની સૌથી પહેલી રાજધાની કઈ હતી? શ્રીગુપ્તની સૌથી પહેલી રાજધાની કઈ હતી? એની આઈડિયા કોઈને ખબર છે? યાદ રાખજો, એની સૌથી પહેલી રાજધાની હતી પ્રયાગ. કઈ રાજધાની હતી? પ્રયાગ. અને એ લોકોની રાજભાષા કઈ હતી? તો મિત્રો યાદ રાખજો, એ લોકોની રાજભાષા હતી સંસ્કૃત. સૌથી પહેલી રાજધાની કઈ હતી? તો યાદ રાખજો પ્રયાગ. અને સૌથી પહેલો સ્થાપક રાજા એટલે શ્રીગુપ્ત, અને રાજભાષા હતી સંસ્કૃત. હવે એક અહીંયાથી અતિ મહત્વની વસ્તુ નીકળે કે ખાસ કરીને યાદ રાખવાનું રહે કે ઈ લોકો કયો ધર્મ પાડતા. ઈ લોકો કયો ધર્મ પાડતા? તો યાદ રાખજો, એ લોકો વૈષ્ણવ ધર્મ પાડતા. ઓકે. અને ઈ લોકોનું રાજ ચિહ્ન કયું હતું? તો ઈ લોકોનું રાજ ચિહ્ન કયું હતું મિત્રો? તો યાદ રાખજો ગરુડ. આ નાના નાના સિંગલ પોઈન્ટ છે જે તમને જીપીએસસી ની અંદર સ્ટેટમેન્ટ ની અંદર પણ પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયું ગુપ્ત વંશનું વિધાન સત્ય નથી? તેમનો સ્થાપક રાજા શ્રીગુપ્ત હતો. તેમની રાજભાષા સંસ્કૃત હતી. તે લોકો વૈષ્ણવ ધર્મ પાળતા હતા. રાજચિહ્ન ગરુડ હતું. બધા વાક્ય કેવા છે? સાચા છે. એ લોકોની પ્રથમ રાજધાની કેવી હતી? પ્રયાગ. આટલું ક્લિયર છે બધા લોકોને? ઓકે. હવે સંસ્કૃત ભાષાનો સુવર્ણ યુગ. એટલે યાદ રાખજો ગુપ્ત યુગ, નહીં ગુપ્ત વંશ. સંસ્કૃત ભાષાનો સુવર્ણ યુગ એટલે ગુપ્ત વંશ. પણ ઈ જ રીતે જો તમને ગુજરાતી ભાષાનો સુવર્ણ યુગ કે તો સોલંકી વંશ. ઈ જ રીતે તમને તેલુગુ ભાષાનો સુવર્ણ યુગ કે તેલુગુ ભાષાનો તો કયો આવશે? તેલુગુ ભાષા. એની આઈડિયા? વિજયનગર સામ્રાજ્ય. ઈ જ રીતે જો તમને લોકોને કહેવામાં આવે કન્નડ ભાષાનો સુવર્ણ યુગ, તો કન્નડ ભાષાનો સુવર્ણ યુગ એટલે કયો આવે? રાષ્ટ્રકૂટ વંશ. ઈ જ રીતે તમને કહેવામાં આવે હિન્દી ભાષાનો સુવર્ણ યુગ, તો હિન્દી અને ફારસી બંને ભાષાનો સુવર્ણ યુગ એટલે મુઘલ યુગ. અને એમાં પણ ખાસ કરીને અકબરનો સમયગાળો. જલાલુદ્દીન મોહમ્મદ અકબર.
ચલો ક્લિયર છે. ભારતનો સુવર્ણ યુગ ગુપ્ત યુગ, ગુજરાતનો સુવર્ણ યુગ સોલંકી યુગ, સ્થાપક રાજા શ્રીગુપ્ત, રાજધાની પ્રયાગ, રાજભાષા સંસ્કૃત, ધર્મ વૈષ્ણવ, રાજ ચિનગર. આટલું તમારે ક્લિયર કટ યાદ રાખવાનું છે. અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ છે કે ડન છે? ડન સર. ઓકે, હવે નેક્સ્ટ પેજ ની અંદર વ્યવસ્થિત રીતે તમે લોકો રાજાઓના નામ વચ્ચોવચ લખો. વચ્ચોવચ તમારે લોકોએ બધાય રાજાને સિક્વન્સમાં રાખવાના રહેશે. કારણ કે આપણને લોકોને એક્ઝામ ની અંદર એવું પૂછાતું હોય છે કે આ વંશનો રાજાઓને સિક્વન્સમાં ગોઠવો, તો તમારે લોકોને ત્યારે તમને લોકોને ક્લિયર કટ આવડવું જોઈએ. તો નવા પેજમાં વચ્ચોવચ ઉપરની લીટીમાં અડાડીને લખો શ્રીગુપ્ત. શ્રીગુપ્તની બાજુમાં લખો કયો રાજા આવશે? સ્થાપક રાજા. શ્રીગુપ્ત પછી રાજા કોણ બન્યો? તો યાદ રાખજો ઘટોત્કચ. ઘટોત્કચ છ નહીં હો, સોરી ચ. ઘટોત્કચ. આ ઘટોત્કચ ભીમ અને હિડિંબાનો પણ પુત્ર હતો, પણ આ ઈ નથી. ભીમ અને હિડિંબાનો પુત્ર આ નથી. બરાબર છે. પછી આવશે ચંદ્રગુપ્ત પ્રથમ. આ ચંદ્રગુપ્ત પ્રથમ છે એ કોણ છે મિત્રો? તો યાદ રાખજો ચંદ્રગુપ્ત પ્રથમ છે એ ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક ગણવામાં આવે છે. ઓકે, વાસ્તવિક સ્થાપક ગણવામાં આવે છે. એના સિવાય એને ઈસવીસન 320 માં ગુપ્ત સંવંતની શરૂઆત કરી. એના સિવાય એણે પોતાની પત્નીના નામના સિક્કા બહાર પાડ્યા. બરાબર, આ બધી વસ્તુ તમારે લોકોએ ખાસ 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 યાદ રાખવાની રહેશે. અને તેણે પોતાની રાજધાની બદલી અને પાટલીપુત્ર કરી. સર પત્નીના શું કર્યા? સિક્કા સિક્કા. પાટલીપુત્ર. રાજધાની પાટલીપુત્ર. એનો છોકરો આવ્યો એટલે કે સમુદ્રગુપ્ત, જેને ભારતના નેપોલિયન તરીકે ઓળખાય છે. અને ભારતનો નેપોલિયન તરીકે એને ઓળખાવેલો હતો વિસ્ટન સ્મિથે. એના સિવાય આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે તેને લીછવી દોહિત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. લીછવી દોહિત્રો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એના દરબારની અંદર મિત્રો એવું કહી શકાય કે કવિ હરિશણ પણ રહેતા હતા. પછી એક બૌદ્ધ સાધુ પણ એના દરબારમાં રહેતા હતા. એ બૌદ્ધ સાધુનું નામ હતું વસુમિત્ર. સમુદ્રગુપ્તના બે પુત્ર આવશે. સર એક હા, સર આ થોડુંક નેપોલિયન વિશે કયો ને. હમણાં કાંઈ નહીં, પેલા લખી નાખો. રામગુપ્ત, બીજા છોકરાનું નામ દેવગુપ્ત. રામગુપ્તની પત્નીનું નામ ખાસ યાદ રાખજો, ધ્રુવ સ્વામીની દેવી. રામગુપ્તનો સમકાલીન રાજા લખજો. આપણા સૌરાષ્ટ્રનો જુનાગઢનો રાજા. સર હમ સમુદ્રગુપ્ત નો પુત્ર ચંદ્રગુપ્ત દ્વિતીય નહીં? લખી નાખો. સૌરાષ્ટ્રનો જુનાગઢનો રાજા એટલે કે રુદ્રસિંહ ત્રીજો. દેવગુપ્ત નો પુત્ર એટલે કુમારગુપ્ત. આટલું લખાઈ ગયું.
યસ સર. કોઈને કઈ ડાઉટ? લખાઈ ગયું બધાને? યસ સર. કોઈને કઈ ડાઉટ Yes, છે sir. આની અંદર? ચલો ઓકે, જો હવે હું તમને લોકોને સ્ટોરી કહું, બરાબર છે? તમારા લોકોને જે કઈ પણ પ્રશ્ન હતા ને એ બધા હમણાં 2 મિનિટમાં બંધ કરી દઈ, બરાબર છે? પણ પેલા હે ને લખી નાખવાના રાજાના નામ. હવે તમારે લખવાનું નથી, હવે માત્ર ને માત્ર મારી સ્ટોરી સાંભળવાની છે. શાંતિથી બેસજો. હવે પછી નો સમજાય ને તો મને પૂછજો, બરાબર? હવે યાદ રાખજો કે સૌથી પહેલા સ્થાપક રાજા હતો શ્રીગુપ્ત. આ શ્રીગુપ્તના સમયમાં પોતે પોતાની રાજધાની બનાવી પ્રયાગને, અને આ પ્રયાગને પોતાની રાજધાની બનાવે છે. રાજભાષા સંસ્કૃતને રાખે છે, રાજ ચિહ્ન ગરુડને રાખે છે, અને ગુપ્ત વંશનો તે પાયો નાખે છે. જ્યારે પાયો નાખે છે ત્યારે ઈ સુવર્ણ યુગ નહોતો. ત્યાર પછી એના પછીનો રાજા આવે છે, એટલે કે શ્રીગુપ્તનો પુત્ર આવે છે ઘટોત્કચ. ઈ ગાદી ઉપર બેસે છે. ઘટોત્કચ છે ઈ એટલો બધો શક્તિશાળી રાજા નહોતો. પોતાના પિતાએ જેટલું પણ સામ્રાજ્ય ચલાવેલું હતું એટલું ને એટલું સામ્રાજ્ય પોતે બચાવીને રાખે છે, નહીં એમાં વધારો કરે છે કે નહીં એમાં ઘટાડો કરે છે. યાદ રાખજો, ભીમ અને હિડિંબાનો પુત્ર પણ ઘટોત્કચ હતો, પણ આ ઈ નહીં, આ શ્રીગુપ્તનો પુત્ર હતો. એના પછીનો છોકરો આવે છે, એના પછીનો રાજા આવે છે ઘટોત્કચનો પુત્ર, એટલે ચંદ્રગુપ્ત પ્રથમ. યાદ રાખજો, ચંદ્રગુપ્ત પ્રથમ છે, ચંદ્રગુપ્ત મૌર્ય નહીં. ચંદ્રગુપ્ત મૌર્ય એટલે મૌર્ય વંશના સ્થાપક રાજા, અને આ વાત થઈ છે આપણે ચંદ્રગુપ્ત પ્રથમની. આ ચંદ્રગુપ્ત પ્રથમ છે એ વાસ્તવિક સ્થાપક કહેવાય છે ભાઈ. શું કામ? કારણ કે એની પાછળનું એક રીઝન હતું. કારણ કે ચંદ્રગુપ્ત પ્રથમ જ્યારે નાનો હતો, જ્યારે એના પિતાનું શાસન હતું ઘટોત્કચનું, ત્યારે નાનપણથી એવું વિચારતો કે આ મૌર્ય વંશ કેટલું શક્તિશાળી હશે. સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય આ કેટલા મહાન શાસકો હશે કે એના સમયની અંદર આખે આખું ભારત છે એ એક જ રાજાની અંડર કામ કરતું હતું. અને ઈ મગધ સામ્રાજ્યની કેપિટલ હતી પાટલીપુત્ર. મારે એક વખત આ પાટલીપુત્રને જીતવી છે, મારે ગમે તે થઈ જાય, મારે એક વખત આ પાટલીપુત્રને જીતવી છે. ચંદ્રગુપ્ત નાનો હતો ત્યારથી જ એના મગજની અંદર ફિટ હતું કે મારે ગમે તેમ કરીને મગધ સામ્રાજ્યની કેપિટલ પાટલીપુત્રને જીતવી છે, અને આખે આખા ભારત દેશ ઉપર મારે શાસન કરવું છે. આ મગજની અંદર ફિટ બેસાડી અને ચંદ્રગુપ્ત પ્રથમ છે એ ધીમે 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 મોટો થાય છે. અને ચંદ્રગુપ્ત પ્રથમ જ્યારે મોટો થાય છે ત્યારે એને ગાદી સોંપવામાં આવે છે, ત્યારે એના મગજની અંદર એમ જ હોય છે કે મારે પ્રયાગમાં મારો રાજ્યાભિષેક નથી કરવો, મારે મારો રાજ્યાભિષેક પાટલીપુત્રની અંદર જ કરવો છે, બાય હુક ઓર બાય ક્રુક. કોઈ પણ સંજોગોની અંદર મારે આ કેપિટલને જીતવી છે. હવે કેપિટલ કોઈ પણ જીતવી હોય કે કોઈ પણ મહાન સેનાની ઉપર હુમલો કરવો હોય, ત્યારે મહત્વની વસ્તુ એ છે કે આપણી પાસે પૈસા અને આપણી પાસે સૈન્ય તાકાત બંને હોવા જોઈએ. હવે પૈસા નહોતા અને સૈન્ય તાકાત નહોતી, બાપુ બંને રીતે લુખેસ હતા, એટલે ભાઈનું ભેગું થાય એમ હતું નહીં. હવે ચંદ્રગુપ્ત મૌર્ય પાસે બે રસ્તા હતા. બોલો કેને કે 3 ઇડિયટમાં ચતુર પાસે બે રસ્તા હતા. કાં તો પોતે સારી મહેનત કરે અને એક્ઝામમાં સારા ટકા લઈ આવે, અને કાં તો બીજાનું માઇન્ડ ડાયવર્ટ કરે અને સારા ટકા લઈ આવે. બરાબર? તો ચંદ્રગુપ્ત પ્રથમ પાસે પણ બે રસ્તા હતા. કાં તો પોતે મહેનત કરે, પૈસા બનાવે, સૈન્ય બનાવે પછી હુમલો કરે, અને કાં તો કોઈક પૈસા વાળા બાપની છોકરીને પટાવી લે અને લગ્ન કરી લે અને સસરાના પૈસામાંથી લીલા લેર કરે. હવે ચંદ્રગુપ્ત પ્રથમ છે એને બીજો રસ્તો અપનાવ્યો. ઈ કે કોક પૈસા વાળા છોકરાની બાપની છોકરીને પટાવો, ઈ કે આપણે ઈ જ જોઈશી, કે જાજુ કઈ જોતું થતું નથી. બરાબર છે ને? ઈ સમયે નેપાળનું એક અતિ ધનાઢ્ય એવું કુળ ગણાતું જેનું નામ હતું લીછવી કુળ. લીછવી, આ લીછવી કુળ નેપાળનું સૌથી ધનાઢ્ય કુળ ગણાતું. એની એક પુત્રી હતી, એનું નામ હતું કુબેર નાગા. એ હું તમને આગળ લખાવીશ, અત્યારે માત્ર સ્ટોરી સાંભળજો. એ છોકરીનું નામ હતું કુબેર નાગા. આ કુબેર નાગા છે એનું કાંઈ પણ મોઢું બોઢું જોયા વગર પૈસા વાળા બાપની છોકરી છે એવું વિચારી અને ચંદ્રગુપ્ત પ્રથમ શું કરે છે,
પીપોડા વગાડી લે છે, ટે 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 ટે, લગ્ન થઈ જાય છે. પણ એનો સસરો હોય છે ઈ ઊં કે ચું નથી કરતો, ઈ 1 રૂપિયો આપતો નથી ચંદ્રગુપ્ત પ્રથમને. હવે થયો લોચે, પૈસાવાળા બાપની છોકરીને પટાવી લીધી, બરાબર, દહેજમાં એ ઠાઠા ઠૈયા, કાંઈ આવ્યું નહીં, બાબાજી કા થુલ્લું, કાંઈ ન આવ્યું, અને પછી સરસરાએ કાંઈ આપ્યું નહીં. હવે ચંદ્રગુપ્ત પ્રથમ જે ભાઈ મૂંઝાણા કે હવે મારે શું કરવું. એટલે એને વિચાર્યું કે સાલું મારા સસરા ખુશ થઈને એવું કંઈક કરવું જોઈએ, મારી વાઈફ ખુશ થાય કે ન થાય તેલ પીવા ગઈ, મારા સસરા ખુશ થવા જોઈએ તો જ મને કંઈક તિજોરીના ખજાનામાંથી કંઈક થોડી ઘણી રકમ આપશે, અને જો મારા સસરા મારો સાથ આપે ને તો પાટલીપુત્ર તો હું આમ જીતી લઉં. હવે એના સસરાને ખુશ કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે, પણ સસરો હું કે ચૂ કરતો નથી. સસરાને ખબર હતી કે મારા જમાઈને મારી પ્રોપર્ટીમાં જ રસ છે, મારી છોકરીમાં કઈ રસ છે નહીં. ઓકે, થોડાક સમય પછી ચંદ્રગુપ્ત પ્રથમને એવું થાય છે કે જે અત્યાર સુધીના કોઈ રાજાઓએ નથી કર્યું ને એવું કંઈક પગલું ભરીએ ને તો મારો સસરાને મોજડી પોપટ થઈ જાય, ખુશ થઈ જાય. એટલા માટે ઈ પોતાની પત્નીના ફોટાવાળા સિક્કા બહાર પાડે છે. શું કરે છે? પત્નીના ફોટાવાળા સિક્કા. દાખલા તરીકે 1 રૂપિયાનો સિક્કો હોય તો આગળ 1 રૂપિયો, પાછળ એની પત્ની કુબેર નાગાનો ફોટો, ફોટાવાળા સિક્કા બહાર પાડે છે. અને આ જોઈ અને એનો સસરો છે એ ખુશખુશાલ થઈ જાય છે, અને એને કહે છે કે બા માંગ બટા માંગ, હું જોઈ છે. હવે આની પાસે તો બધું લિસ્ટ તૈયાર જ હતું, એ કે આટલું સૈન્ય જોઈ છે, આટલું છે, આપણે પાસે પૈસા જોઈએ છીએ, આટલી મદદ જોઈએ છીએ. સસરાએ બિંદાસ કીધું તમ તાર લઈ જા, નેપાળ એક ધક્કો ખાઈ જા, બરાબર છે, અને લઈ જા તારે જે જોતું હોય. અને ચંદ્રગુપ્ત પ્રથમ થી પહોંચે છે નેપાળ, લીછવી કુળને ત્યાં મહેમાન બનીને જાય છે, અને જેટલી વસ્તુ જોતી હતી, જેટલી જરૂરિયાત હતી, એ બધી વસ્તુ લઈ આવે છે, અને સીધો હુમલો કરે છે પાટલીપુત્ર ઉપર. પાટલીપુત્ર ઉપર હુમલો કરી અને પાટલીપુત્રને જીતી લે છે, અને પાટલીપુત્રને જીતે છે ઈસવીસન 320 ની અંદર, અને પોતાનો રાજ્ય અભિષેક પાટલીપુત્રની અંદર, નાનો હતો ત્યારે વિચાર્યું હતું ને ઈ જ રીતે પોતાનો રાજ્ય અભિષેક ક્યાં કરે છે? પાટલીપુત્રમાં, મગધની કેપિટલમાં, મગધ જનપદની કેપિટલમાં પોતાનો રાજ્ય અભિષેક કરી નાખે છે. હવે આ પોતાનો રાજ્ય અભિષેક કરીને ખુશખુશાલ થઈ ગયા ભાઈ, મોજે દરિયા થઈ ગયા. પણ લોકો, ગામ લોકો એનું જે પોતાનો રાજ્ય અભિષેક પાટલીપુત્રમાં કર્યો છે ઈ યાદ રાખે એટલા માટે ભાઈ સાહેબ છે ઈસવીસન 320 પોતાની કાસ્ટ ઉપરથી, પોતાના વંશ ઉપરથી ગુપ્ત સંવંતની શરૂઆત કરે છે. શું કામ? કારણ કે પોતાના રાજ્ય અભિષેકને લોકો યાદ રાખી શકે ને એટલા માટે. હવે પોતે વ્યવસ્થિત રીતે શાસન ચલાવે છે, ઘણા બધા યુદ્ધ કરે છે. એના પછી એનો છોકરો આવે છે સમુદ્રગુપ્ત, કેને કે બાપ કરતા દીકરો છે ચડિયાતો હોય. સમુદ્રગુપ્ત આવે છે, અને સમુદ્રગુપ્ત છે એને ભારતના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. શું કામ ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે? કારણ કે એની પાસે ઈ સમયમાં સૌથી વધારે નૌકા સેના હતી, અને ભાઈ પાસે એટલી નૌકાની સૈન્ય હતી, એટલે આમ કહેવાય કે નેવી ફોર્સ હતી કે ઈ જેને ધારે ને એને હરાવી હતો. એની પાસે એટલી તાકાતવાળી નૌકા સેના હતી, અને નેપોલિયન છે એની પાસે પણ નૌકા સેના તાકાતવાળી હતી. એટલા માટે વિન્સ્ટન સ્મિથ દ્વારા એને ભારતનો નેપોલિયન કહેવામાં આવ્યું. યાદ રાખજો, જો તમને ઓપ્શનમાં એવું પૂછાય ને કે સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કોણે કહેલો છે, તો મોટા ભાગના લોકોની ભૂલ એક થઈ શકે, વિન્સ્ટન સ્મિથ કે વિન્સ્ટન ચર્ચિલ. યાદ રાખવાનું, વિન્સ્ટન સ્મિથ. વિન્સ્ટન ચર્ચિલ કોણ હતો? તો યાદ રાખજો, ઇંગ્લેન્ડનો વડાપ્રધાન હતો. ક્યારે વડાપ્રધાન હતો? ઓલી ગોળમેજી પરિષદ થઈ ને, પેલી, બીજી ને ત્રીજી, આ ગોળમેજી પરિષદ ટાણે 1930, 31 ને 32 ની અંદર ઇંગ્લેન્ડનો વડાપ્રધાન કોણ હતો? વિન્સ્ટન ચર્ચિલ. બરાબર છે. આ વિન્સ્ટન ચર્ચિલે ગાંધી બાપુ જયારે ગોળમેજી પરિષદ બીજીમાં જાય છે ને ત્યારે એને અર્ધ નગ્ન ફકીરનું બિરુદ આપેલું હતું. એ હું તમને આગળ કરાવીશ. પણ આ કોણ? વિન્સ્ટન સ્મિથ, વિન્સ્ટન ચર્ચિલ નહીં. આ ખાસ યાદ રાખજો. હવે ચંદ્રગુપ્ત પ્રથમ, એની પત્ની એટલે નેપાળની, એનો વંશ એટલે લીછવી વંશ. હવે દીકરીનો દીકરો એટલે દોહિત્રો થાય, દીકરીનો દીકરો એટલે દોહિત્રો થાય. એટલે કે નેપાળના જે રાજા હતા, જે અતિ ધનાઢ્ય હતા લીછવી કુળના, એનો દોહિત્રો કોણ થાય? તો કે એની દીકરી એટલે કુબેર નાગાની, એનો દીકરો એટલે સમુદ્રગુપ્ત. એટલા માટે એને લીછવી દોહિત્રના નામે સમાજની અંદર પ્રચલિત થયું. હવે
ભાઈ એટલી હદે શોખીન હતા, બરાબર છે, કે વીણા વગાડતા, પલંગ ઉપર બેસીને વીણા વગાડતા. તો એને વીણા વગાડતા સિક્કા બહાર પડ્યા. પછી પોતે અશ્વમેઘ યજ્ઞ કરાવેલો હતો, તો અશ્વમેઘ યજ્ઞને લગતા સિક્કા બહાર પડાવ્યા. અશ્વમેઘ યજ્ઞ એટલે શું? તો કે વ્હાઈટ કલરનો ઘોડો, સફેદ કલરનો ઘોડો છે એ દોડાવવામાં આવે. જ્યાં સુધી ઘોડો દોડે એટલી સરહદ છે એ મારી ગણાશે. જો કોઈ ઘોડાને પકડવાની કોશિશ કરે તો ઈ રાજા સામે યુદ્ધ કરવામાં આવશે. આને કહેવાય અશ્વમેઘ યજ્ઞ. તો સમુદ્રગુપ્તે અશ્વમેઘ યજ્ઞ પણ કરાવેલો હતો, વીણા વગાડતા સિક્કા બહાર પડેલા હતા. તીર કામઠું ચલાવતો હોય તેવા સિક્કા પણ તેને બહાર પાડેલા હતા. એના પિતા કોણ હતા? ચંદ્રગુપ્ત પ્રથમ. એને પોતાની પત્નીના સિક્કા બહાર પાડ્યા. શું કામ? કારણ કે સસરાને ખુશ કરવા માટે. પણ સમુદ્રગુપ્તે પોતાના માતા પિતાના સિક્કા બહાર પાડ્યા. એટલે કે ચંદ્રગુપ્ત પ્રથમના અને કુબેર નાગાના સિક્કા બહાર પાડ્યા સમુદ્રગુપ્તે. આના સિવાય પોતાનું જે રાજચિહ્ન હતું ગરુડ, એ ગરુડના નામના પણ સિક્કા બહાર પડ્યા. અને ઈ આમ કહેવાય કે ઈ એવો રાજા હતો કે ચંદ્રગુપ્ત પ્રથમ કરતા પણ અતિ શક્તિશાળી રાજા માનો એક રાજા એવો સમુદ્રગુપ્ત હતો. હવે આ સમુદ્રગુપ્તના પાછા બે છોકરા. હવે આપણે એવી પણ કહેવત છે કે બાપ કરતા છોકરો જે ચડિયાતો હોય, અને એવી પણ કહેવત છે કે ત્રીજી પેઢીએ બધું ઊંધું વાળે, કે જેટલું દાદાએ ભેગું કર્યું હોય, જેટલું બાપાએ ભેગું કર્યું હોય, ત્રીજી પેઢીએ બધું ઊંધું વાળી નાખે. બરાબર. હવે ચંદ્રગુપ્ત પ્રથમે ભેગું કર્યું, સમુદ્રગુપ્તે ભેગું કર્યું. હવે એનો છોકરો મોટો છોકરો આવ્યો રામગુપ્ત. રામગુપ્ત છે ત્રીજી પેઢી એવી બધું ઊંધું વાળે. હવે રામગુપ્ત છે ઈ આમ જોવા જાવ તો આખા ગુપ્તા ડાયનેસ્ટીનો સૌથી નબળો શાસક હતો રામગુપ્ત. પણ કર્મની કઠણાઈ એ હતી કે સમુદ્રગુપ્તનો મોટો પુત્ર હતો, એટલે રાજગાદી એ તો કોને બેસાડવો પડે? રામગુપ્તને જ બેસાડવો પડે. હવે રામગુપ્તને ગાદી ઉપર બેસાડ્યો, પણ બાપુ આ મોજડીયા ધીમા ધીમા ગઝલો વાગતી હોય, સોંગ વાગતા હોય, સામે છોકરીઓ જે ડિસ્કો કરતી હોય ને બાપુ લાઈટ પેગ મારતા હોય. ફૂલ દારૂડિયો રાજા, ફૂલ એટલે ફૂલ દારૂડિયો રાજા, એમાં કઈ શંકાને સ્થાન જ નહીં. હવે વસ્તુસ્થિતિ એવી બને છે કે ઈ સમયનો એનો સમકાલીન રાજા આપણા જુનાગઢનો સૌરાષ્ટ્રનો રાજા હતો. આ સૌરાષ્ટ્રનો જુનાગઢનો રાજા છે એને એવો વિચાર આવે છે કે ગમે તે થઈ જાય, અત્યારે ગુપ્ત વંશનો સૌથી નબળામાં નબળો શાસક છે એ મગધની ગાદી ઉપર પાટલીપુત્રમાં બેઠો છે. જો આપણે એને હરાવી દઈએ તો આખું મગધ છે એ આપણી અંડરમાં આવી જાય, એવું વિચારે છે રુદ્રસિંહ ત્રીજો. અને રુદ્રસિંહ ત્રીજો જુનાગઢ થી ઘોડો લઈને જાય છે દીવ. દીવ થી 2 બોટલ લે છે, કારણ કે ખબર હતી રામગુપ્ત બાપુ દારૂડિયો હે, બરાબર છે. અને સીધો દીવ થી પહોંચી જાય છે પાટલીપુત્ર. બાપુ રસ્તામાંથી ચકના લેતા ગયા, દારૂ બારૂ ખોઈલો કે લ્યો બાપુ પીઓ પીઓ. અરે મજા આવે બાપુ, પીઓ બે અરે હજી તો ક્યાં ચડી હે, પીઓ. ફૂલ 2 બોટલ પાઈ દે છે, બરાબર છે. અને દોસ્તીનો મિત્રતાનો હાથ છે એ આગળ વધારે છે. હવે રામગુપ્ત છે એ દારૂડિયો હતો, અને એની ભેગા એના દારૂડિયા મિત્ર હોય તો એને મજા આવે. રુદ્રસિંહ ત્રીજો છે એની ભેગો મિત્રતાનો હાથ વધારે છે, અને રુદ્રસિંહ ત્રીજાની સાથે એની મિત્રતા થઈ જાય છે. હવે રુદ્રસિંહ ત્રીજાએ પેલા વિચાર્યું કે જો ડાયરેક્ટ એના ઉપર હુમલો કરીશ ને તો ભેગું નહીં થાય, બરાબર. એનું સૈન્ય કેવડું છે મને નથી ખબર. એના કરતા પેલા હું એને મિત્ર બનાવી લઉં, એનો રાજમહેલ ની અંદર સૈનિકો કેટલા છે, શું છે, એની પાસે અશ્વ સેના કેટલી છે, ગજ સેના કેટલી છે, તોપ કેટલી છે, એ બધાનો હું એક વખત અંદાજો માન લઉં, પછી બાપુ આપણે હુમલો કરવાનો થશે. હવે વસ્તુ એવી બની કે 2 બોટલ લઈને ગયો. 2 બોટલમાં બાપુ રામગુપ્ત છે એ તો પાણી થઈ ગયો, ફ્રેન્ડ બની ગયો, મેળ આવી ગયો. હવે વાતમાં દારૂ પીતા રુદ્રસિંહ ત્રીજા એવો પ્રસ્તાવ મૂક્યો કે બાપુ મારે તમારો મહેલ ની અંદર ચક્કરું મારવા, જો ભાઈ મારે તમારો રાજમહેલ જોવો એટલે જોવો, બરાબર. આપણે ભાઈબંધ થઈને તમને બતાવો ને એમ કેમ હાલે? હકીકતમાં એનો ઉદ્દેશ્ય શું હતો કે આપણે સૈન્યને જોવું. હવે વસ્તુ એવી બને છે કે બાપુ સૈન્ય જોવા માટે બીજે દિવસે સવારે રાજમહેલ ની અંદર ચક્કર મારતો હોય છે. ત્યાં એની ધર્મપત્ની, એટલે કે કોની? રામગુપ્તની ધર્મપત્ની આમાં વાળ સરખા કરતી રવિવારનો દિવસ હશે, માથે નાઈ હશે, કન્ડિશનર કર્યું હશે, મેકઅપ થોડોક લાઇટ કર્યો હતો, અને ધ્રુવ સ્વામીની દેવીને જોઈ જાય છે. અને રુદ્રસિંહ ત્રીજાની આંખું ચકાચોંધ થઈ જાય છે કે બાપુ ગુપ્ત વંશ ગયું તેલ પીવા, આપણે આ જોઈ, બરાબર છે. ધ્રુવ સ્વામીની દેવીને સીધી બેહાડે, ઘોડા ઉપર કિડનેપ કરીને લઈ જાય છે, બરાબર. અખી હશે ગોલી મારે, પેલી નજરમાં પ્રેમ થઈ જાય છે. રામગુપ્તની બાયડીને ઉપાડી અને સીધી ક્યાં લઈ આવે છે? જુનાગઢ.
બરાબર, યુદ્ધ કરવાનું રહ્યું, તેલ પીવા ગયું સાઈડમાં, બરાબર. અવળો મોટો ગુપ્ત વંશની બાયડી એને કિડનેપ કરી લેવામાં આવે છે. હવે વસ્તુ સ્થિતિ એવી બને છે કે રામગુપ્ત છે એ એક પણ પ્રકારનું પગલું નથી લેતો. રામગુપ્તની બાયડીને ઓલો જુનાગઢ લઈ જાય છે તો કે આપણી પાસે ઘણી બાયડીઓ છે ભાઈ, એક લઈ ગયો, હવે કાંઈ વાંધો નહીં, લે એમ કરીને બેસી જઈએ શાંતિથી, પાછો દારૂ બારૂ પીવા માંડે છે. બરાબર, એકેય પ્રકારના ઈ પગલા લેતો નથી, નથી યુદ્ધ કરતો, નથી પત્ર લખતો, નથી સંદેશો મોકલતો, નથિંગ એલ્સ. એનું જે જીવન દિનચર્યા ચાલતી હતી એને ઈ દિનચર્યા એની કન્ટિન્યુ ચાલુ જ રહેશે. હવે ઈ સમયગાળા દરમિયાન એનો નાનો ભાઈ હતો દેવગુપ્ત, એનું ખૂન ખોલવા માંડે છે કે ભાઈ તમે હું માઇન્ડું હું છે, તમે હું સમજો છો તમારી જાતને? આપણા ઘરની લક્ષ્મીને લઈ ગયા, તમે આ દારૂમાંથી ઊંચા નથી આવતા. તો રામગુપ્ત કે ભાઈ તારે કરવું હોય તો કર, મારે કઈ નથી કરવું. તો દેવગુપ્ત કે તો એક કામ કરો, મને સૈન્ય આપો. લઈ જા, સૈન્ય આપી દેશે. હવે દેવગુપ્ત છે ઈ આવે છે જુનાગઢ, અને જુનાગઢ આવી અને રુદ્રસિંહ ત્રીજા સાથે યુદ્ધ કરે છે, અને રુદ્રસિંહ ત્રીજાને મારી નાખે છે, મુંડી કાપી નાખે છે. અને રુદ્રસિંહ ત્રીજાને મારી નાખે છે, અને રુદ્રસિંહ ત્રીજાને મારી અને ભાભી ધ્રુવ સ્વામીની દેવીને છોડાવે છે. અને રુદ્રસિંહ ત્રીજાને મારે છે એટલે દેવગુપ્ત છે ઈ પોતે નામ ધારણ કરે છે ચંદ્રગુપ્ત દ્વિતીય, ચંદ્રગુપ્ત બીજો. ઈ જુનાગઢ જીત્યા પછી નામ ધારણ કરે છે. સૌરાષ્ટ્ર જીતનાર સૌથી પહેલો રાજા કોણ? દેવગુપ્ત અથવા તો ચંદ્રગુપ્ત બીજો. સૌરાષ્ટ્ર જીતનાર સૌથી પહેલો રાજા કોણ? ચંદ્રગુપ્ત બીજો, એટલે કે દેવગુપ્ત. એનું ઓરિજિનલ નામ દેવગુપ્ત હતું. ધ્રુવ સ્વામીની દેવીને છોડાવનાર રાજા કોણ? તો યાદ રાખજો, ચંદ્રગુપ્ત બીજો, એટલે કે દેવગુપ્ત. ભાભીને છોડાવ્યા, અને હવે ભાભી અને દેવર બંને ધીમે 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 મગધ તરફ આગળ વધતા હોય છે ઘોડા ઉપર. તો વળી વચ્ચે રાજકોટ આવે એટલે ચંદ્રગુપ્ત બીજો કે હાલો ભાભી કે સોડા બોડા પીએ, કે હાલો રાજકોટની સોડા મસ્તી નહીં આવે. સોડા પી ઉભા રહે છે. સોડા પીતા પીતા વાત કરે છે ધ્રુવ સ્વામીની દેવી કે હવે મને તમારા ભાઈ ભેગું નહીં પડે. ત્યારે ચંદ્રગુપ્ત બીજો કે કેમ નહીં પડે? ત્યારે કે જોઈ કે મને કે બીજો કોઈ પરાયો રાજા લઈ જતો હોય છતાં પણ મને બચાવવા ન આવે, તો આવા હસબન્ડ ભેગું મારે રહેવું કેમ? મારી ઇજ્જતનો સવાલ છે આ તો. ત્યારે ચંદ્રગુપ્ત બીજો કે વાત તો સાચી છે, કે મને એવું લાગે છે કે આ નબળો શાસક છે, જો ઈ પોતાની બાયડીને ન બચાવી શકતો હોય તો ગુપ્ત ડાયનેસ્ટીને કેવી રીતે બચાવી શકશે? બરાબર. આવી વાતોમાં સોડા પીતા પીતા ભાભી ને દેવર વચ્ચે લવ થઈ જાય છે. લવ મેટર, અખીઓ સે ગોલી મારે. ચંદ્રગુપ્ત બીજાને એની ભાભી ભેગો લવ થઈ જાય. ટ્રુ લવ, ટ્રુ લવ. પછી તો એક સોડાના ગ્લાસમાં 2 સ્ટ્રો નાખીને પીવે છે. અને રસ્તામાં વિચારે છે કે હવે રામગુપ્તને આપણે હટાવવો જોશે, તો જ વારો આવશે આપણા બેયનો લગ્ન કરવાનો. બરાબર, હવે હું તારા વગર નથી રહી શકતો ધ્રુવ સ્વામીની, અને ઓલી એમ કે છે કે હવે હું તારા વગર નથી રહી શકતી ચંદ્રગુપ્ત બીજા. અને મગધ આવી, પાટલીપુત્ર આવી અને પોતાના હગા મોટા ભાઈ રામગુપ્તની મુંડી કાપી નાખે છે, એનો વધ કરી નાખે છે, અને પોતાનો રાજ્યાભિષેક કરે છે ચંદ્રગુપ્ત બીજો. અને ભાભી ધ્રુવ સ્વામીની દેવી સાથે લગ્ન પણ કરે છે. ભાભી ધ્રુવ સ્વામીની દેવી સાથે લગ્ન પણ કરે છે, અને ચંદ્રગુપ્ત બીજાને ઓલરેડી એક પત્ની તો હતી જ, આ બીજી ધ્રુવ સ્વામીની દેવી. પણ ધ્રુવ સ્વામીની દેવી એક શરત મૂકે છે કે ભાઈ જો તારી પેલી પત્નીના જે કઈ પણ છોકરા હોય ડઝન્ટ મેટર, પણ આમ જોવા જાય તો હું રામગુપ્તની પત્ની કહેવાઉં અને ગાદી ઉપર મારા છોકરાનો હક કહેવાય. બરાબર છે. તો ચંદ્રગુપ્ત બીજો અને ધ્રુવ સ્વામીની દેવીનો જે પુત્ર આવે છે જેનું નામ હતું કુમારગુપ્ત, એટલે કે ઈ જ ગાદી ઉપર બેસશે. આવી ધ્રુવ સ્વામીની દેવી લગ્ન પહેલા શરત મૂકે છે. ચંદ્રગુપ્ત બીજો કે ગાંડી તું કેમ, બસ મજા કર. બરાબર. અને ત્યાર પછી એનો છોકરો આવે છે કુમારગુપ્ત, અને કુમારગુપ્ત છે ઈ શાસક બને છે, અને કુમારગુપ્ત છે ઈ ચંદ્રગુપ્ત બીજા પછીનો રાજા બને છે. યાદ રાખજો, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ફાહિયાન નામનો એક વ્યક્તિ આવેલો હતો ફરવા માટે, અને ઈ ફોક્યુકી નામની બુક પણ લખે છે. કુમારગુપ્ત એટલે એવો રાજા હતો કે જે ચંદ્રગુપ્ત બીજો અને ધ્રુવ સ્વામીની દેવીનો પુત્ર હતો. કુમારગુપ્ત એટલે એવો રાજા હતો કે જે
આખા મૌર્ય વંશના બધા લોકો વૈષ્ણવ ધર્મ પાળતા હતા, પણ ઈ શૈવ ધર્મ પાળતો હતો, એટલે કે મહાદેવ શિવને માનતો હતો. કુમારગુપ્ત એક એવો રાજા હતો કે તેણે મોરના અને કાર્તિકીના સિક્કા બહાર પાડ્યા. મોર અને કાર્તિકેયના સિક્કા બહાર પાડ્યા, કારણ કે કાર્તિકેય ભગવાનનું વાહન કયું છે? મોર. નાલંદા વિદ્યાપીઠ, આપણે જે નાલંદા વિશ્વ વિદ્યાપીઠ કહીએ, બિહાર ખાતે આવેલી છે, તેની રચના પણ તેને કરી. અજંતાની ગુફા પણ મહારાષ્ટ્ર ખાતે તેણે બનાવેલી છે. એટલે ઘણા બધા કાર્ય ચંદ્રગુપ્ત પ્રથમે કરેલા હતા. હવે કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. સર, એ જુનાગઢ વિજય પછી તેને શશાંક અને સકારી બિરુદ ધારણ કર્યા ને સર? ના 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 ના, ઈ છે ને સાહેબ, ઈ હુણોને હરાવીને કરેલા હતા, અને હુણો ઉપર પછીથી યુદ્ધ થઈ છે. ઈ શશાંક અને સકારી પછીથી બિરુદ મળે છે, અને પછી ઘણા બધા યુદ્ધ જીતી જશે ને પછી ઈ કયું બિરુદ ધારણ કરશે? તો વિક્રમાદિત્ય. ઈ પછી આવશે. સર ઓકે સર. બોલો. સર આ કુબેર નાગાના પિતાનું નામ નાગદશક હતું. નાગ દશક. અને સર આ પાટલીપુત્રમાં જ્યારે એને ઓલું કર્યું, યુદ્ધ કર્યું, બરોબર, ત્યારે ત્યાં શાસક કોણ હતું પાટલીપુત્રમાં? ચંદ્રગુપ્ત પહેલા એ કર્યું ઈ ત્યારે સમય હે આ ચંદ્રગુપ્ત પહેલા એ પાટલીપુત્ર ઉપર આક્રમણ કર્યું, ત્યારે શાસક કોણ હતું ત્યાં પાટલીપુત્રમાં? નથી ઉલ્લેખ ક્યાંય. ઓકે સર. અને સર આ નેપોલિયન છે એ ક્યાંનો રાજા હોય છે? એ નથી ખ્યાલ. નેપોલિયન છે એ ભારતનો નથી હોતો મેડમ, યુરોપનો રાજા હતો, પણ યુરોપના કયા કબીલાનો ઈ મને નથી આઈડિયા. એટલે સર ઈ તે આમ સમૃદ્ધ રાજા હશે ને તો જ એની સરખામણી કરી હોય ને. એટલે નેપોલિયન છે એ ભારતનો નેપોલિયન સમુદ્રગુપ્તને એટલા માટે જ કહેવામાં આવ્યો છે, કારણ કે નેપોલિયન છે એ સિકંદર જેવો રાજા હતો, ફૂલ શક્તિશાળી. અને સિકંદરનું જેવડું સૈન્ય હતું એવું જ નેપોલિયનનું હતું, પણ એની નૌકા સેના એટલી તાકાતવાળી હતી. અને યુરોપનો રાજા હતો, અને યુરોપનો રાજા હતો, સર, પણ એના જર્મનીનો કયા હતો કબીલો લગભગ. ઈ મને ભૂલાઈ ગયું છે. જર્મનીનો રાજા છે સર, નેપોલિયન. કયું કબીલું સાહેબ ઈ યાદ છે તમને? ના, એ યાદ નથી. હા, ઈ યાદ નથી મને. એટલે સિકંદર પછીના સમયમાંથી હોય છે ને સાહેબ આ? કોણ? આ નેપોલિયન એના પછી થયો હોય છે ને, એમ એના સિકંદર પછી ના થયો, સમય. યસ. ચલો, બીજા કોઈને કઈ ડાઉટ છે? લખો આગળ. દેવગુપ્ત એટલે જ ચંદ્રગુપ્ત બીજો. સર, એક ક્વેશ્ચન છે સર. નેપોલિયન તો ફ્રેન્ચ નું નહીં? એટલે જ સકારી. કોણ કહો છો? નેપોલિયન એટલે હા, નેપોલિયન બોનાપાર્ટ ને? નેપાલિયન નેપોલિયન બોનાપાર્ટ ને? નેપોલિયન બોનાપાર્ટ, યસ. એ તો ફ્રેન્ચ નો હતો ને? મને મેડમ એટલી ખ્યાલ છે કે યુરોપનો રાજા હતો. ઓલા સાહેબ એમ કીધું જર્મનીનો હતો, એક તમે કહો છો ફ્રેન્ચનો હતો. બરાબર. ઓકે સર, મેં બ્રિટનિકામાં જોયેલું હતું કે ફ્રેન્ચ એમાં છે જોયેલું હતું એટલે બ્રિટનિકા એન્સાઇક્લોપીડિયા. બ્રિટનિકમાં. ઓકે. યસ. વર્લ્ડ હિસ્ટ્રીનો મને મેડમ એટલો આઈડિયા નથી. ઇન્ડિયન અને ગુજરાતનો ખ્યાલ છે. હા સર. અને ત્યાર પછી તમારે યાદ રાખવાનું કે એને કહેવાય છે વિક્રમાદિત્ય. ચાલો. કુમારગુપ્ત પછીનો શાસક એટલે સ્કંદગુપ્ત. સ્કંદગુપ્ત પછીનો શાસક એટલે પુરુગુપ્ત. અને પુરુગુપ્ત પછીનો અંતિમ શાસક એટલે વિષ્ણુગુપ્ત. વિષ્ણુગુપ્તમાં લખી નાખજો અંતિમ રાજા. સ્કંદગુપ્તમાં લખી નાખજો અંતિમ શક્તિશાળી રાજા. પુરુગુપ્ત છે ને, પુરુગુપ્ત, એના સેનાપતિનું નામ એક ખાસ લખી નાખજો. પુરુગુપ્તના સેનાપતિનું નામ હતું સેનાપતિ ભટ્ટારક.
ચલો ક્લિયર છે? યસ સર. ચલો ડન છે. હવે એક રાજા વિશે આપણે લખી નાખીએ. શ્રીગુપ્ત વિશે તો આપણે વાત કરી કે સ્થાપક રાજા હતો, રાજભાષા આપણે બધી વાત કરી લીધી, પ્રયાગ કેપિટલ હતી. હવે આપણે વાત કરીએ ઘટોત્કચની. હેડિંગ મારો ઘટોત્કચ. ઘટોત્કચ જે રાજાના સમય કામના હશે ને ઈ જ હું તમને લખાવીશ. બાકીના કોઈ રાજાના સમય કામના નહીં હોય તો યાદ રાખવાની જરૂર નથી ને લખવાની પણ જરૂર નથી. એનું બિરુદ શું હતું લખી નાખજો, આદિરાજ. ઘટોત્કચ રાજાનું બિરુદ શું હતું? આદિરાજ. એના સમયમાં એક ચીની મુસાફર આવ્યો હતો જેનું નામ હતું ઈત્સિંગ. ખારીસિંગ નહીં, ઈત્સિંગ. અને ઈત્સિંગ છે ઈ કોણ હતો? તો ઈત્સિંગ છે ને એણે ત્રિપિટક ગ્રંથનો ટ્રાન્સલેશન કરેલું હતું એવું માનવામાં આવે છે. જે બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે ત્રિપિટક, એનું ટ્રાન્સલેશન કરેલું હતું એવું માનવામાં આવે છે. ત્યાર પછીનો રાજા ચંદ્રગુપ્ત પ્રથમ, કામનો રાજા. સમયગાળો પણ કામનો યાદ રાખો, ઈસવીસન 320 થી 335. 320 થી 335 અને ખાસ યાદ રાખવાનું વાસ્તવિક સ્થાપક હતો. પોતાની રાજધાની કઈ બનાવી? પાટલીપુત્ર. પોતાના રાજ્યાભિષેકને યાદ રાખવા માટે એક ગુપ્ત સંવંતની શરૂઆત કરી, જે તારીખ હતી 26મી ફેબ્રુઆરી 320. ગુપ્ત સંવંતની શરૂઆત કરી. શું કામ ગુપ્ત સંવંતની શરૂઆત કરી? પોતાના રાજ્યાભિષેકને યાદ રાખવા માટે. તેમની પત્ની નેપાળના લીછવી કુળની હતી. ખાલી એટલું જ યાદ રાખવાનું છે. અને બીજું એક યાદ રાખી શકો કે તેને મહારાણીના સિક્કા બહાર પડ્યા હતા. એટલે કે પત્નીના નામના સિક્કા બહાર પડ્યા હતા. જો હવે તમને છે ને એક પ્રશ્ન અહીંથી થોડોક ટ્વિસ્ટ કરીને કદાચ પૂછી શકે કે આ કયા પ્રકારના સિક્કા હતા? મહારાણીના હતા, સોનાના હતા, ચાંદીના હતા? તો યાદ રાખજો આ સોનાના સિક્કા હતા. કેવા સિક્કા હતા? સોનાના. પણ જો તમને ખાલી એમ પૂછે ને કે આખા ભારતમાં સૌથી પહેલા સોનાના સિક્કા કોણે બહાર પડ્યા, તો પછી ઈ રાજા છે ને આપણો ચંદ્રગુપ્ત પ્રથમ નહીં આવે, તો મિનાન્ડર આવશે. આખા ભારતમાં સૌથી પહેલા સોનાના સિક્કા બહાર પાડનાર કોણ હતો? મિનાન્ડર. ઇન્ડો ગ્રીક રાજા હતો. બરાબર છે, મિનાન્ડર. ખાસ યાદ રાખજો. બરાબર છે. એના સિવાય કે આ ચંદ્રગુપ્ત પ્રથમે પાટલીપુત્ર જીતી લીધું એટલે પોતાના રાજ્યાભિષેક માટે તેને રાજસૂય યજ્ઞ કરાવેલો હતો. રાજસૂય યજ્ઞ. રાજસૂય યજ્ઞ ચંદ્રગુપ્ત પ્રથમે કરાવેલો હતો. પાટલીપુત્ર જીત્યા પછી પોતાની રાજગાદી બેઠો ત્યારે. પણ જો તમને એવું પૂછાય કે આખા ભારતમાં સૌથી પહેલો રાજસૂય યજ્ઞ સૌ પ્રથમ કોણે કરાવેલો છે, તો ઈ પાછું આપણા પાંડવોમાં મોટા ભાઈ યુધિષ્ઠિરે કરાવેલો હતો. કોણ આવશે? યુધિષ્ઠિર. બરાબર, પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિર. અને ચંદ્રગુપ્ત પ્રથમ છે એ 2-3 પોતાના બિરુદ પણ ધારણ કરે છે, જેમાં એક બિરુદનું નામ હતું ચક્રવર્તી. પછી હજી એક બિરુદ હતું મહારાજા ધીરાજ. ચક્રવર્તી અને મહારાજા ધીરાજ. ચલો ક્લિયર છે બધા લોકોને? યસ સર. ત્યાર પછીનો રાજા લખજો સમુદ્રગુપ્ત. સમયગાળો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. 335 થી 375 મોસ્ટ આઈએમપી સમયગાળો. બરાબર છે. એને લીછવી દોહિત્રના નામે ઓળખવામાં આવતો. એને ભારતનો નેપોલિયન કહેવામાં આવતો. કોણે કીધું? વિસ્ટન ચર્ચિલ કે સ્મિથ? સ્મિથ.
સ્મિથ. ચલો, એવું કહેવામાં આવે છે કે તેણે પોતાના સમયમાં 22 જેટલા યુદ્ધ કર્યા હતા, એકેય નહોતો હાર્યો. અને એવું પણ કહેવાય છે કે તેણે શ્રીલંકાના રાજા મેઘવર્ણનને હરાવી દીધો હતો. અને મેઘવર્ણન છે ને ઈ સમયનો બહુ તાકાત વાળો રાજા હતો, અને મેઘવર્ણનને હરાવી દીધો. મેઘવર્ણનને હરાવી દીધો પછી ઈ સમયમાં એવી માન્યતા હતી કે રાજાને મારી નાખવાનો, પણ સમુદ્રગુપ્ત છે મેઘવર્ણનને મારતો નથી, જીવતો મૂકી દે છે. અને મેઘવર્ણન છે ને ઈ પછી બૌદ્ધ સાધુ બની જાય છે, એટલે કે બૌદ્ધ ભિક્ષુક બની જાય છે. સમુદ્રગુપ્ત હરાવે છે ને પછી શું બની જાય છે? બૌદ્ધ રાજા, આપણે બૌદ્ધ ભિક્ષુક બની જાય છે, બૌદ્ધ સાધુ બની જાય છે. અને એ શ્રીલંકાની અંદર જે બધા બૌદ્ધ ધર્મના ગ્રંથો લખાયેલા છે ને એની અંદર, શ્રીલંકાની અંદર બૌદ્ધ ધર્મના જે ગ્રંથો લખાયેલા છે એની અંદર સમુદ્રગુપ્તને આપણે અનુકંપાવન તરીકે ઓળખાવેલો છે. અનુકંપાવન સમુદ્રગુપ્તને કયા નામે ઓળખાવેલો છે બૌદ્ધ ગ્રંથોની અંદર? અનુકંપાવન. અનુકંપાવન એટલે શું? તો કે દયા રાખનાર રાજા. અને દયા શું કામ રાખી હતી એને? કારણ કે એને શ્રીલંકાના રાજાને જવા દીધો તો, દયા રાખેલી હતી. અનુકંપાવન રાજા. તેના એક રાજકવિ હતા જેનું નામ હતું હરિશણ. રાજકવિ કોણ હતા? હરિશેણ. આ 22 યુદ્ધ કર્યા ને એમાં પણ યાદ રાખજો કે તેણે ઉત્તરના આમ જોવા જાવ તો 9 જીતી લીધા હતા રાજ્યો, અને દક્ષિણના 12 રાજ્યો જીતેલા હતા. ઉત્તરના 9 અને દક્ષિણના 12 રાજ્યો જીતેલા હતા, અને એક છે ઈ શ્રીલંકા જીતેલું હતું. એની પત્નીનું નામ હતું દત્ત દેવી. દત્ત દેવી. દત્ત દેવી તેની પત્નીનું નામ હતું દત્ત દેવી. એના 2 પુત્ર હતા. પેલા પુત્રનું નામ, મોટા પુત્રનું નામ હતું રામગુપ્ત, નાના પુત્રનું નામ હતું દેવગુપ્ત. દેવગુપ્તની બાજુમાં લખી નાખજો ચંદ્રગુપ્ત બીજો. પછી તેને ઘણા બધા સિક્કા બહાર પાડેલા હતા, જેમ કે ગરુડના સિક્કા બહાર પાડ્યા હતા, વાઘના સિક્કા બહાર પાડ્યા હતા, પોતાના માતા પિતાના નામના સિક્કા બહાર પાડ્યા હતા. એના સિવાય તેને અશ્વમેઘ યજ્ઞ કરાવેલો હતો તેના સિક્કા બહાર પાડ્યા હતા. અશ્વમેઘ યજ્ઞના. પછી પલંગ ઉપર બેસીને વીણા વગાડતો હોય તેવા સિક્કા બહાર પાડ્યા હતા. તીર કામઠું ચલાવતો હોય તેવા સિક્કા બહાર પાડ્યા હતા. અલગ અલગ પ્રકારના તેને ઘણા બધા પ્રકારના સિક્કા બહાર પાડ્યા હતા. ગરુડના, વાઘના, પોતાના માતા પિતાના, અશ્વમેઘ યજ્ઞના, પલંગ પર બેસીને વીણા વગાડતો હોય એના સિવાય તો કે ગરુડના સિક્કા બહાર પાડેલા હતા. તીર કામઠું ચલાવતો હોય તેના સિક્કા બહાર પાડેલા હતા. ચલો, ક્લિયર છે બધા લોકોને? ચાલો યસ સર. મિત્રો, રેગ્યુલર લેક્ચરમાં આટલા જ જણા હોય છે કે આજે જ ઓછા છે? સર એ વૈષ્ણવ ધર્મી હતો ને આજે વધારે છે. સમુદ્રગુપ્ત. ઓન એન્ડ એવરેજ 4-5 જણા બોલો, મને નથી સમજાતું દોસ્ત. વૈષ્ણવ ધર્મનું કોણ કહેતા હતા ઈ બોલો. શું સર? વૈષ્ણવ ધર્મનું શું પૂછ્યું મને?
વૈષ્ણવ ધર્મનો શું પ્રશ્ન હતો દોસ્ત? હલો, હા, વૈષ્ણવ ધર્મી એવું માલુમ પડે છે કે સમુદ્રગુપ્ત? ગુપ્ત વંશના મોટા ભાગના બધાય રાજાઓ છે ને એ વૈષ્ણવ ધર્મી જ હતા સાહેબ. અને એક કુમારગુપ્ત હતો ને એ એકમાત્ર ભગવાન કાર્તિકેયની અને શિવ ભગવાનની પૂજા કરતો. રેડી? ઓકે સર. હું એમ પૂછતો હતો કે આટલા જ છોકરા હોય છે કે આજે ઓછા છે? ના સર આટલા જ હોય છે. ઓન એન્ડ એવરેજ 23, 23-24 24 જ હોય હોવું છે જોઈએ. અમે લોકો. ઓકે. મોટા ભાગે સર એટલા જ હોય છે. હા. હા હા, તો એમ નહીં તો પેલા તો કઈક ઓલા આપણે સીસીડીસી માં સાહેબ કહેતા હતા કે 200 જણાનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય. હા સર એમાં અમુક લોકો ટાઈમ એડજસ્ટ ન થતો હોય ને તો યુટ્યુબમાં જોતા હોય છે. ઘણા છે એવા. એવું છે. ઓકે ઓકે. આપણે 18મી તારીખથી મિત્રો અન એકેડમી ઉપર મારી એક નવી બેચ ચાલુ થઈ છે ફ્રી ઓફ, તમારે લોકોને જોડાવવું હોય તો 18/1 થી. શ્યોર સર. તમે મારા ગ્રુપમાં હશો તો મેં તમને લોકોને મેસેજ કરેલો હશે. ચાલો, ત્યાર પછી રામગુપ્ત ફ્રી ઓફ છે એટલે કઉ છું. રામગુપ્ત છે મિત્રો, રામગુપ્ત સમયગાળો તો 5 વર્ષનો જ હતો. 375 સાહેબની સરકાર આવીને 80 પડી ગઈ. દારૂડિયો રાજા હતો. ગુપ્ત વંશનો સૌથી નબળો રાજા. એના સિવાય તમે યાદ રાખી શકો કે એમની પત્ની ધ્રુવ સ્વામીની દેવી. એના સિવાય તમે લોકો યાદ રાખી શકો કે એનો સમકાલીન રાજા સૌરાષ્ટ્રનો, જુનાગઢનો, એનું નામ શું હતું? રુદ્ર સિંહ ત્રીજો. નાનો ભાઈ દેવગુપ્ત, પિતા સમુદ્રગુપ્ત. એના પછી એના ભાઈની સરકાર આવે છે, જેનું નામ શું હતું? ચંદ્રગુપ્ત બીજો. દેવગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, શકારી, શાશાંક, વિક્રમાદિત્ય. આ બધા એના બિરુદ છે. સર આ શકારી પછી શું કીધું? શાહશાંક, શાહશાંક, વિક્રમાદિત્ય. મિત્રો આખા ભારત વર્ષમાં કેટલા વિક્રમાદિત્ય થઈ ગયા? 22 કે 24? 14. 14 થઈ ગયા. આખા ભારત વર્ષમાં ટોટલ 14 વિક્રમાદિત્ય થઈ ગયા. સૌથી છેલ્લો વિક્રમાદિત્ય એટલે કયો? સૌથી છેલ્લો વિક્રમાદિત્ય એટલે કયો? ખબર છે? હેમુ. અને હેમુ એટલે કોણ? તો કે 1556 અકબર અને હેમુ વચ્ચે યુદ્ધ થયું ને ઈ હેમુ. આ હેમુ સૌથી છેલ્લો વિક્રમાદિત્ય હતો. સર પ્રથમ કોણ છે તો? શું કહો છો? પ્રથમ વિક્રમાદિત્ય કોણ ગણાય? આખું લિસ્ટ લખાવી દો મેડમ, 14 નું. ઓકે સર. ચલો, ત્યાર પછી લખજો. આના સમયમાં છે ને ફાહિયાન આવ્યો હતો. અને આ ફાહિયાન છે ને એને એક બુક લખી. કઈ બુક લખી? ફોક્યુ કી. ફોક્યુ કી. કેટલા વર્ષ ભારત રહ્યો ખબર? 8 વર્ષ. 8 વર્ષ ભારત રહેલો હતો. 2 પત્ની હતી ભાઈની. થોડુંક ભૂસી નાખીએ.
પીજીવીસીએલ ની એક્ઝામ છે કોઈને? હા સર. હા સર. સર મારે છે. ઓકે, કઈ તારીખ આવી છે ભાઈ? 19. 18 તારીખ કેટલામી? 19મી. પછી 18 21 તારીખ મારે છે. 21 તારીખ. ઓકે. એમાં ક્યાંય અટકો તો કેજો હો ભાઈ. અત્યારે મારા અન એકેડમી ઉપર એક ફ્રી બેચ ચાલે છે પીજીવીસીએલ ના મેથ્સ રીઝનિંગ ની. જોવું હોય તો જોડાઈ જાજો, ફ્રી ઓફ જ છે. સર મેથ્સમાં અને રીઝનિંગમાં નથી પ્રોબ્લેમ, કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ છે ખાલી. કોમ્પ્યુટરમાં આપણે અન એકેડમી ઉપર એક સાહેબ છે અલ્પેશ પટેલ સાહેબ કરીને, એના ફ્રી વિડીયો ઘણા બધા છે, જો તમારે અલ્પેશ જોઈ શકો. અલ્પેશભાઈ અલ્પેશ અલ્પેશ પટેલ. પટેલ. પછી આપણી ઓકે. વર્ડ ઇન બોક્સ અને ની યુટ્યુબ ચેનલ છે ને, અન એકેડમી ની લર્નિંગ હા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. સર એમાં અનએકેડમી એપ્લિકેશન મારે છે ડાઉનલોડ, પણ એમાં ઓનલાઈન ટેસ્ટ ખાલી જોઈન કરું 20 ને દરરોજ ડેઈલી. હા, પણ એમાં ફ્રી લેક્ચર રોજના 80 કલાકના આવે બાપુ. હા એ તો છે. હા, તો તમે તમારા એમાં સર આ સોર્સ એટલા બધી વધી જાય ને ટૂંકમાં લેવાનું, બરોબર છે. આ નથી કહેતા કે ક્યાંથી કેટલી ઇન્ફોર્મેશન લઈ પછી. સાચી વાત છે. અને બાકી જો તમારે કોમ્પ્યુટર નું બીજું કરવું હોય તો આપણે વર્ડ ઇન બોક્સ એપ્લિકેશન છે ને, મારા મિત્ર જ ભણાવે, નિર્મલ એરોડા કરીને, નિર્મલ સર. વર્ડ ઇનબોક્સ. હા, યુટ્યુબ ચેનલમાં ઓકે ઓકે ઓકે. એના વિડીયો સારા હોય છે. બાકી પીજીવીસીએલ નું અંગ્રેજી ખાસ કરજો ભાઈ, ડૂચાને કાઢી નાખશે એની તર. સર એમાં એક સારથી એકેડેમી વાળા છે, એ ટૂંકમાં 6-7 દિવસનું એક ભણાવે છે, બરોબર ઓનલાઈન. એનું સારું કામ છે. કઈ એકેડમી? કઈ એકેડમી? સારથી એકેડેમી યુટ્યુબમાં ચેનલ છે. સારથી. સારથી એકેડેમી. હા, એની નથી હા, ખબર હો મને. સારથી એકેડેમી વાળા ટૂંકમાં છે ને આ પીજીવીસીએલ નો સિલેબસ જ પૂરો કરાવે છે. અત્યારે તો એરર ને બધું પૂરું થઈ ગયું છે લોકોનું. શું વાત છે? 2-2 કલાકના વિડીયો મૂકે છે. ઓકે, સારથી એકેડમી એમ ને? કામ સારું છે એનું. યુટ્યુબ સારથી ઉપર? એકેડમી. હા યુટ્યુબ ઉપર? હા હા, હા યુટ્યુબ ઉપર. ઓકે. હા યુટ્યુબ ઉપર જ. સારથી એકેડમી. બાકી આ જીપીએસસી ઓનલાઈન વાળા એ સારું ચાલુ કર્યું હોય, તમારે જોવું હોય તો. હા સર, એને તો 6 હા કલાક સર. વાળો વિડીયો સર હતો. એને તો મટીરિયલ મૂકી દીધું છે એ લોકોએ તો. 11 કલાક વાળા લેક્ચર. એ સારા છે, પણ એ તો ટૂંકમાં પીજીવીસીએલ માં તો કામના નથી ને સર. ના, પીજીવીસીએલ માટે નહીં, પણ જેટલી હિન્દી પબ્લિકેશન ની જે બુક છે ને, એમાં કામના છે. હા સર. ચાલો આગળ વધીએ. સર એ લોકોએ તો મટીરિયલ ટેલિગ્રામમાં આપી દીધું બધું, જે પીપીટી છે ને, જીપીએસસી ઓનલાઈન વાળાએ તો. ઈ નથી ખબર હો મને. ટેલિગ્રામમાં ટૂંકમાં જેટલી જે ક્લાસની પીપીટી છે ને, જીઓગ્રાફી, XYZ જે બધી, હમ કોમ્પ્યુટર ની બધી ટોટલ ટૂંકમાં 8 વિષયની આપી દીધી છે પીપીટી. એટલે ખાલી ક્વેશ્ચન આન્સર સ્વરૂપ વાઇસ કે લખાણ ઊંડાણ? ના ના, લખાણ વાળું જ છે બધું. તો મને મોકલજો, તો હું મારા ગ્રુપમાં શેર કરી દઈશ સાહેબ. રેડી? હા સર. બહુ ડીપમાં નથી, અમુક પોઈન્ટ્સ જ છે. ઓકે, એવું છે. હા, પણ આમ વિષય પણ આખો નોલેજની કમ્પ્લીટ, દ્રષ્ટિએ તો બહુ અમુક સારું છે વિષય. ને, આપણે પછી નોટ્સ કરવાની હોય બધી વસ્તુ એમાં. હા, એટલે હમ. નોટ્સ એક ટૂંકમાં ગ્રાફ આપને સમજાવ્યું છે કે આ હિસ્ટ્રી કઈ રીતે સમજવી એ રીતે. સમજી ગયો. ઓકે, ચાલો. 2 પત્ની હતી ભાઈ એની, ચંદ્રગુપ્ત બીજાની. પેલી પત્ની નામ હતું કુબેર નાગા, બીજી પત્ની નામ હતું ધ્રુવ સ્વામીની દેવી. કુબેર નાગાનો એક પુત્રી હતી, જે પુત્રીનું નામ હતું પ્રભાવતી. આ પ્રભાવતીના લગ્ન કરાવવામાં આવ્યા હતા. એનું નામ હતું રુદ્રસેન બીજો. રુદ્રસેન બીજો. આ રુદ્રસેન બીજો જે વાકાટક વંશનો રાજા હતો. અને ધ્રુવ સ્વામીની દેવી અને ચંદ્રગુપ્ત બીજાને એક પુત્રનો જન્મ થયો, જેનું નામ હતું કુમારગુપ્ત. કુમારગુપ્ત છે નેક્સ્ટ શાસક બનશે.
આ જે ચંદ્રગુપ્ત બીજો હતો કે તેને દિલ્હીની અંદર લોહ સ્તંભ મુકાવેલો હતો 7 ટન વજન વાળો. સૌથી વધારે પોતાના સમયમાં ચાંદીના સિક્કા બહાર પડ્યા હતા. પોતાના સમયમાં સૌથી વધારે ચાંદીના સિક્કા બહાર પડ્યા હતા. હવે જે રીતે અકબરના સમયમાં 9 રત્ન હતા ને ભાઈ, એવી રીતે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં પણ 9 રત્ન હતા. અને તે પોતાના દરબારની અંદર 9 રત્ન બેસાડતો. કયા કયા 9 રત્ન હતા થોડીક એની ચર્ચા કરી લઈએ. આ 9 રત્ન વિશે થોડુંક જાણી લઈએ. સૌથી પહેલા રત્ન લખો કવિ કાલિદાસ. કવિ કાલિદાસ. આ કવિ કાલિદાસ છે મિત્રો, યાદ રાખજો, કવિ કાલિદાસ છે એ ખાસ યાદ રાખવાનું રહેશે. સંસ્કૃત ભાષાના સર્વોત્તમ કવિ હતા. બીજું, કાલી માતાના ઉપાસક હતા. કાલી માતાના ઉપાસક હતા. ત્રીજું, ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવતા. ભારતના શેક્સપિયર તરીકે તેને ઓળખવામાં આવતા. પછી એના અમુક નાટક છે એ પણ કામના છે. જેમ કે પેલું નાટક છે અભિજ્ઞાન શાંકુત્તલમ. અભિજ્ઞાન શાંકુત્તલમ. કુમાર સંભવમ. કુમાર સંભવમ. મેઘદૂતમ. મેઘદૂતમ. પછી બીજા એક એના નવરત્નમાં એક હતા વરાહા મિહિર. વરાહા મિહિર છે ને એ ખગોળ શાસ્ત્રી હતા. અને એણે પોતે ઘણી બધી બુક લખેલી છે, જેમાંની એક પ્રખ્યાત બુક છે બૃહદ સંહિતા. બૃહદ સંહિતા. પછી બીજી એક એણે એક બુક લખેલી છે યોગ શાસ્ત્ર. અને હજી એક એણે બુક લખેલી છે ખગોળ, બૃહદ સંહિતા, યોગ શાસ્ત્ર અને પંચમ સિદ્ધાંતિકા. પંચમ સિદ્ધાંતિકા. અને આ બૃહદ સંહિતાની અંદર શું આપેલું છે એને, તો ખાસ યાદ રાખજો કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની માહિતીઓ આપેલી છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની માહિતીઓ આપેલી છે. પછી ત્રીજા એના અતિ મહત્વના આમ કહી શકાય દરબારી કવિ એવા આપણા ધન્વંતરી. ધન્વંતરી. આ ધન્વંતરી છે એ આપણને લોકોને નામ સાંભળતા જ ખબર પડી જાય કે મહાન આયુર્વેદાચારી હતા. મહાન આયુર્વેદાચારી હતા ધન્વંતરી. અને ખાસ યાદ રાખજો કે ધન્વંતરી મહાન આયુર્વેદાચારી તો હતા જ, એના સિવાય તેને એક બુક લખેલી હતી જેનું નામ હતું નવનીત કરમ. નવનીત કરમ. નવનીત કરમ નામની બુક લખેલી હતી.
પછી એક અતિ મહત્વના વ્યક્તિ એટલે આર્યભટ્ટ. સ્પીડ બરાબર છે ને ભાઈ? વધુ નથી લાગતી ને? હા સર. ના સર. સ્પીડ વધારે લાગે છે કોઈને? ના સર. ઓકે, આર્યભટ્ટ. આર્યભટ્ટ આપણને જોતા જ ખબર પડે કે મહાન ગણિત શાસ્ત્રી હતા. એના સિવાય શૂન્યની શોધ કરી. એના સિવાય દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, અંગ ગણિત, ભૂમિતિના નિયમો, બધાયનું સંશોધન કર્યું. એના સિવાય પાઈની વેલ્યુની શોધ કરી. 22/7 અને 3.14. યાદ રાખજો, પાઈ ડે ક્યારે ઉજવવામાં આવે? પાઈ ડે તો 14મી માર્ચ. 14/3. 3.14 નું ઊંધું 14.3. 14મી માર્ચ પાઈ ડે ઉજવવામાં આવે છે. કેબીસી માં ક્વેશ્ચન આવેલો. કેવું છે એ હા. નથી ખબર હો. ચલો, ત્યાર પછી યાદ રાખજો કે સૌ પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું? તો પણ આપણું આર્યભટ્ટ. ત્યાર પછી એક અતિ મહત્વના વ્યક્તિ એટલે બ્રહ્મગુપ્ત. અને બ્રહ્મગુપ્ત છે ને ભાઈ, યાદ રાખજો કે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી, પણ શૂન્યની નિશાની કેવી હોવી જોઈએ? આવી. એની શોધ કરનાર હતા બ્રહ્મગુપ્ત. એના સિવાય બ્રહ્મગુપ્તે વાર્મ હોલ થિયરી આપી. વાર્મ હોલ થિયરી. એના સિવાય ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંત આપ્યા. અને ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંત આપ્યા એટલા માટે જ એને શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો, એને ભારતના ન્યૂટન કહેવામાં આવે છે. ત્યાર પછીના મહાન વ્યક્તિ એટલે શૂદ્રક. આ શૂદ્રક છે ને મુચ્છ કટિકમ નાટકની રચના કરેલી હતી. મુચ્છ કટિકમ. એના સિવાય વિષ્ણુ શર્મા
નામ સાંભળ્યું એવું લાગે, કારણ કે તેના પંચતંત્રની વાર્તાઓ લખેલી હતી. પછી એક હતા ભાસ. તેણે સ્વપ્ન વાસ્વદત્તમ નામના બુકની રચના કરેલી હતી. અને સુશ્રુત ડોક્ટર હતા, વાડકામ વિજ્ઞાનના પિતા. વાઢકાપ વિજ્ઞાનના પિતા. આના સિવાય ચંદ્રગુપ્ત બીજાએ ઘણા બધા ઉપનામ ધારણ કર્યા હતા, જેની અંદર એક હતું વિક્રમાદિત્ય, એક હતું પરમ ભાગવત, શકારી, શાશાંક, નરેન્દ્ર વિક્રમ, શ્રી વિક્રમ, એના સિવાય અજીત વિક્રમ, પ્રતિરથ, દેવશ્રી, આવા બધા બિરુદો એને ધારણ કરેલા હતા. રેડી? સર આ નવરત્નો કીધા, આના સિવાય અકબર ને એક ને જતા ને નવરત્ન. ઇતિહાસમાં પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન ત્રણેયમાં અકબરના નવરત્ન છે ફેમસ છે. અને બીજા એના જેવા નવરત્ન છે એ આપણા માત્ર ને માત્ર ચંદ્રગુપ્ત બીજાના. ટૂંકમાં બે સિવાય બીજા કોઈ નવરત્ન નહોતા ને? નહોતા. ઓકે. ચાલો, ત્યાર પછીનો રાજા લખીએ આપણે કુમારગુપ્ત. પિતાનું નામ લખો ચંદ્રગુપ્ત બીજો, માતા ધ્રુવ સ્વામીની દેવી. એના સિવાય નાલંદા વિશ્વવિદ્યાપીઠની સ્થાપના કરી બિહાર ખાતે. નાલંદા. અને ખાસ યાદ રાખજો કે ટોટલ કેટલી વિદ્યાપીઠ આવેલી છે? 4. કઈ કઈ? તક્ષશિલા, વિક્રમશિલા, નાલંદા, લાસ્ટ બટ નોટ લીસ્ટ વલભી. 4 વિશે થોડુંક લખાવી દઉં. સૌથી પહેલા તક્ષશિલા. આ તક્ષશિલાની સ્થાપના કોણે કરી? તો શ્રી રામ ભગવાન હતા ને એના નાના ભાઈ ભરત. આ શ્રી રામ ભગવાનના નાના ભાઈ ભરત છે, એને પોતાના પુત્ર તક્ષના નામ ઉપરથી તેની સ્થાપના કરેલી હતી. શ્રી રામ ભગવાનના નાના ભાઈ ભરતે એના પુત્ર તક્ષના નામ ઉપરથી તક્ષશિલાની સ્થાપના કરેલી હતી. ક્યાં આવેલી છે? તો યાદ રાખજો, રાવલપિંડીમાં. અને રાવલપિંડી ક્યાં છે? આધુનિક પાકિસ્તાનમાં. પછી બીજી આપણી વિદ્યાપીઠ એટલે નાલંદા. નાલંદા વિશે તો હમણાં જ વાત કરી, કોણે બનાવી? કુમારગુપ્ત. ક્યાં આવેલી છે? બિહારમાં.
એના સિવાય વાત કરીએ વિક્રમશિલા, તો વિક્રમશિલામાં આપણને ખબર છે કોણે બનાવી હતી? ધર્મપાળ. ક્યાં આવેલી છે? બંગાળ. અને આ ચોથી તો આપણને હૈયે ને હોઠે બધે હોય, વલભી. કોણે બનાવેલી છે વલભી? મૈત્રક વંશનો રાજા હતો ધરસેન પ્રથમ. ક્યાં આવેલી છે? ભાવનગર. ધરસેન પ્રથમ, ભાવનગર. મૈત્ર આપણે ગુપ્ત વંશના બધા રાજાઓ છે ઈ વૈષ્ણવ ધર્મ પાળતા હતા, પણ કુમાર ગુપ્ત છે ઈ ભગવાન કાર્તિકેયને માનતો હતો. અને એટલા માટે જ એને તાંબાના સિક્કા બહાર પાડ્યા હતા, જેમાં એક બાજુ મોર અને બીજી બાજુ ભગવાન કાર્તિકેય, એવા ફોટા હતા. એક બાજુ મોર અને બીજી બાજુ કાર્તિકેય. તેણે અજંતાની ગુફા પણ બનાવેલી હતી, એટલે કોતરાવેલી હતી એમ. આ અજંતાની ગુફા 3 ધર્મ માટેની છે, એક હિન્દુ, એક બૌદ્ધ અને એક જૈન. અને એને એક બિરુદ ધારણ કરેલું હતું, અને બિરુદ કયું હતું? મહેન્દ્રાદિત્ય. ક્લિયર છે ભાઈ? માઇક બધાયના બંધ છે કે નહીં? યોગેશ તારું માઇક બંધ કરી દે તો ભાઈ. બંધ જ છે. આ અવાજ કઈક આવે છે એટલે. બીજા કોક ભાઈ બીજા કોઈના માઇક હોય તો કોક ચેક કરી લ્યો તો, બંધ કરી દો તો. ચલો, કુમારગુપ્ત પછી રાજા લખો. સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તમાં કાંઈ નથી જાજુ યાદ રાખવાનું. સૌથી પહેલા એને લખો સ્કંદગુપ્ત છે, એને પણ બિરુદ ધારણ કરેલું હતું વિક્રમાદિત્યનું. એના સિવાય પોઈન્ટ નંબર બીજો, કે એનો સૌરાષ્ટ્રનો સૂબો હતો પર્ણદત્ત. સૌરાષ્ટ્રનો સૂબો હતો પર્ણદત્ત. આ પર્ણદત્તનો પુત્ર ચક્રપાલિત. જે ગિરનાર પર્વત ની દેખરેખ રાખતો હતો. ચક્રપાલિત. પછીનો પોઈન્ટ લખો. સ્કંદગુપ્ત ના સમયમાં સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર થયેલો હતો. ચક્રપાલિતે ત્યાં ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવ્યું હતું. ત્યાર પછીનો પોઈન્ટ લખો. જુનાગઢમાં અશોકની સાથે
સ્કંદગુપ્તના પણ શિલાલેખો જોવા મળે છે. ગુપ્ત વંશનો અંતિમ મહાન શાસક હતો. ત્યાર પછી લોકો છેલ્લો શાસક વિષ્ણુગુપ્ત. એમાં ખાલી એટલું જ લખવાનું, ગુપ્ત વંશનો અંતિમ અને સૌથી નબળો શાસક એટલે વિષ્ણુગુપ્ત. અહીંયા ગુપ્ત વંશ કમ્પ્લીટ પૂરો ભાઈ. સર પાછું કયો ને. શું બોલું પાછું? વિષ્ણુગુપ્તનું. ગુપ્ત વંશનો અંતિમ સૌથી નબળો શાસક વિષ્ણુગુપ્ત. ઓકે. ચલો, કોઈને કઈ ડાઉટ હવે? ચલો 5 થી 7 મિનિટનો ટાઈમ આપું, આખે આખો ગુપ્ત વંશ વાંચી નાખો, પછી મૈત્રક વંશની ચાલુ કરીએ. ફટાફટ.
સર હાજી મેડમ. સર રાજાઓને વિક્રમાદિત્યના બિરુદો ક્યારે મળતા હતા, એટલે મતલબ એનો કઈ માપદંડ કેવું કઈ હતું? વિક્રમાદિત્ય જ્યારે ઈ સમયનો સૌથી શક્તિશાળી રાજા ઈ હોય ને તો એને વિક્રમાદિત્યનું બિરુદ પોતે ધારણ કરતા, મળતા નહીં. ઓકે સર. મોટા ભાગે સર આ કવિઓ જ આપી દેતા ને. અવાજ કપાય મિત્ર તમારો. સર કોઈ મોટા ભાગે તો કવિઓ અને ચારણોને બિરુદ આપતા ને. હા, કવિઓ અને ચારણો જ બિરુદ આપતા, પોતાની બુકમાં ઉલ્લેખ કરતા એવી રીતે. શું કે કેટલાક વિષયના કોર્સ પૈતા તમારે? કે હજી એક વિષયના નથી પૈતા? ચલો, વંચાઈ ગયું. વંચાઈ જાય એટલે કેજો. સર હમ સર આમાં હવે ગુપ્ત કાળમાં હવે તો તુલનાત્મક પ્રશ્નો વધારે પૂછાય છે, ઈ કરાવો ને. ક્યાં પ્રશ્ન? એટલે માનો કે હમણાં ઘણી એક્ઝામ લેવાની, એમાં હતું કે ભાઈ ગુપ્ત કાળના વહીવટી માળખામાં કર ઉઘરાવે એ કોને કહેવાય, પછી સેના અધ્યક્ષ, પછી ગુપ્ત કાળની ન્યાયતંત્ર, વહીવટી તંત્ર, ગુપ્ત કાળના અધિકારીઓ, પછી વિષ્ણુપદ ને યશ ને એ બધું આપણે આવે ને. હમ હા, તો એ વસ્તુ કરાવો ને. ચલો કરાવી દઈએ. પેલા આટલું વાંચી નાખો ફટાફટ, પછી કરાવી દઉં. સર જી મેડમ.
સર આ વખતે પીઆઈ માં ઓલો ક્વેશ્ચન હતો ને કે પોતાનો દરજ્જો વધારવા માટે ચંદ્રગુપ્ત બીજાએ કયા રાજવંશો સાથે વૈવાહિક સાથે જોડાણા એમ. મેડમ કાલે સવારે મારું પેપર આવી જાય પીઆઈ ના આખા હિસ્ટ્રી નું જોઈ લેજો, એમાં સંપૂર્ણ કવર કરી લીધું એમ મેં આજે જ ઉતાર્યો વિડીયો મેં હજી હમણાં. હા સર, એટલે એમ નહીં, મારો પ્રશ્ન એમ છે કે સર એમાં જવાબમાં લીચવી, વાટાકટ અને નાગ ત્રણેય કીધું છે એમ. તો સર આ વાકાટક ક્યાંથી આવે? વાકાટક વંશ આવશે મેડમ, એનો સમકાલીન હતો વંશ એટલા માટે. એટલે સર ઈ તો એને થોડા લગ્ન કર્યા છે એમ, ઈ તો એની પુત્રી ને લગ્ન કર્યા છે રુદ્રસેન બીજા સાથે એમ. રુદ્રસેન બીજા સાથે. એટલે એને પોતે તો ન કર્યા કેવાય ને સર એમ. એને પોતે નથી કર્યા, એને એની પુત્રી પ્રભાવતીના લગ્ન જ એમની સાથે કરાવેલા હતા મેડમ. એટલે સર તો આમાં પ્રશ્ન એમ પૂછ્યો છે ચંદ્રગુપ્ત બીજાનો એમ, તો એમાં પછી બે જ નું આવે સર, લીચવી અને નાગ એમ. અત્યારે જે તમને ઓલી પેપર સ્ટાઇલ આપવામાં આવેલી છે ને મેડમ, જે આન્સર કી આપવામાં આવેલી છે ને, હજી ફાઇનલ આન્સર કી આવી જાય ને પછી એના જવાબ માન્ય ગણાય. હજી ફાઇનલ આન્સર કી મેડમ આવી નથી. ઓકે સર. ચલો વંચાઈ ગયું. યસ સર, હા સર. વચાઈ ગયું. ચાલો મૈત્રક વંશ ચાલુ કરતા પહેલા આપણે ગુપ્ત વંશનું છે એ થોડું ઘણું સમજી લઈએ. બરાબર છે? તો ગુપ્ત વંશની અંદર જે ન્યાયાધીશનું પદ હતું એને કયા નામે ઓળખવામાં આવતું? મહાદંડ નાયકો. એના સિવાય યાદ રાખી શકો કે પોલીસ વિભાગનો મુખ્ય અધિકારી, આ પોલીસ વિભાગનો મુખ્ય અધિકારી હતો, એને કયા નામે ઓળખવામાં આવતો? તો યાદ રાખજો, દંડપાશિકા. પછી ગુપ્ત વંશની અંદર સૌથી નાનામાં નાનું શું હતું? ગ્રામ. ગ્રામની ઉપર શું હતું? વિષય. અને વિષય એટલે શું થતું? તો કે જિલ્લો અથવા જનપદ, પણ એનું નામ હતું વિષય. બરાબર છે? એની ઉપર આવતું પ્રાંત. અને પ્રાંતની અંદર પ્રાંત કોને કહેવાતું? તો કે એક પ્રકારનો પ્રદેશ. પ્રાંત એટલે શું કહેવાય? પ્રદેશ. અને પ્રાંતની ઉપર પાછું આવે સામ્રાજ્ય. અને સામ્રાજ્ય એટલે શું? તો યાદ રાખજો, સામ્રાજ્ય એટલે એક પ્રકારનો દેશ, એક પ્રકારનું રાષ્ટ્ર, અને એને બીજી રીતે રાજ્ય પણ કહેવામાં આવતું. સૌથી નાનું ગામ, એની ઉપર વિષય, એની ઉપર પ્રાંત, એની ઉપર સામ્રાજ્ય.
ગુપ્તચર હતા, જે ઈ સમયના ગુપ્તચર જે માહિતીઓ લઈ આવતા, એને દૂતકના નામે ઓળખાતા. દૂતક. એના સિવાય સીમા જે બધી સંભાળતા, સીમાના પ્રાંતના વહીવટી કરતા હતા, સીમાના પ્રાંતના વહીવટી અધિકારીઓ, એને ગોપતા કહેવાતા. ગોપતા. શું કીધું સરી? ગો પછી પડ દો ને તા, ગોપતા. પછી જે મુખ્ય રક્ષક હોય, રાજ્યનો મુખ્ય રક્ષક, એને કયા નામે ઓળખવામાં આવતો મુખ્ય રક્ષકને? તો મહાપ્રતિહાર. પછી જે બધા કેન્દ્ર વિભાગના અધિકારી હોય, કેન્દ્રના મંત્રી, કેન્દ્ર વિભાગના અધિકારી, કેન્દ્રના સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર વિભાગના અધિકારી જે હોય એને સર્વાધ્યક્ષ કહેવામાં આવતું. સર્વાધ્યક્ષ. પછી યુદ્ધના કે પછી સંધિ કોઈ સાથે કરવાની હોય, ઈ વિભાગના મંત્રી હોય. યુદ્ધ મંત્રી કે સંધિ વિભાગના મંત્રી જે કોઈ હોય એને ઓળખવામાં આવતા મહાસંધિ વિગ્રાહક. મહાસંધિ વિગ્રાહક. મહાસંધિ વિગ્રાહક. પછી રાણીઓનું રક્ષણ કરવા વાળા હોય, એટલે કે આપણે એમ કહી શકીએ કે રાણીઓના અંતઃપુરનું રક્ષણ કરનાર. અંતઃપુરનું રક્ષણ કરનાર જે રક્ષક હોય એને પ્રતિહાર કહેવામાં આવતો. પ્રતિહાર. પછી ઈ સમયમાં જે તાકાત વાળા પદાધિકારી હોય, અધિકારી નથી કહેતો, પદાધિકારી કહું છું, ને પદાધિકારી એટલે ચૂંટેલા વ્યક્તિ. ઈ સમયના સર્વશ્રેષ્ઠ પદાધિકારીઓ એને કુમારા માત્ય કહેવામાં આવતું. કુમારા માત્ય. પછી એવો જ એક પોસ્ટ હતી રાજમાત્ય. અને રાજમાત્ય એટલે કોણ? તો કે સમ્રાટનો પોતાનો પર્સનલ સલાહકાર હોય ને એને રાજમાત્ય કહેવાતો. સમ્રાટનો પર્સનલ સલાહકાર રાજમાત્ય. પછી ઈ સમયના જે સેનાપતિ હતા, અલગ અલગ અશ્વ સેનાના સેનાપતિ, ગજ અપતાના સેનાપતિ, નૌકાદળના સેનાપતિ, ઈ બધાને મહાબલાધિકૃત કહેવામાં આવતા. મહાબલાધિકૃત. મહાબલાધિકૃત. પછી જે સ્પેશિયલ હાથીની સેનાનો અધ્યક્ષ હોય ને, લડાકુ હાથી, હાથીની સેનાનો અધ્યક્ષ, એને મહાપિલુપતિ કહેવામાં આવતું. મહાપિલુપતિ. મહાપિલુપતિ. ધર્માધિકારી હોય ને, ધર્માધિકારી એટલે કે ધર્મનું રક્ષણ કરનાર જે અધિકારી હોય, જે અલગ અલગ પ્રકારના ધર્મ સમુદાયમાં માનવા વાળા હોય, એ લોકોને કહેવામાં આવતું વિનય સ્થિત સ્થાપક. વિનય સ્થિત સ્થાપક. પછી રાજકોષના અધિકારી હોય. કોષ એટલે પૈસા, પ્રોપર્ટી. રાજકોષના અધિકારી એને કહેવામાં આવતું ભાની માંથી મીંડું ભાંડાગારા. ભાંડાગારાધિકૃત. ભાંડાગારાધિકૃત. પછી અમુક છે ને રાજા યુદ્ધ કરતા હોય અને યુદ્ધ પૂરા થઈ જાય પછી સામેવાળા રાજાની ઘણી બધી પ્રોપર્ટી લૂંટીને લઈ આવ્યા હોય, તો ઈ યુદ્ધ પૂરું થઈ જાય
પછી સામેવાળાને કેટલી લૂંટીને લઈ આવ્યા છે અને આપણી કેટલી પ્રોપર્ટીનો ખર્ચો થયો છે, બરાબર, એનો હિસાબ એક વ્યક્તિ રાખતો હોય. એટલે કે યુદ્ધ પૂરું થયા પછીનો સંપત્તિનો હિસાબ રાખનાર વ્યક્તિ, યુદ્ધ પૂરું થયા પછી સામેવાળાની પ્રાપ્ત કરી હોય અથવા તો આપણી ગુમાવી હોય એની સંપત્તિનો હિસાબ રાખનાર અધિકારી, અને એ વ્યક્તિ હતો યુક્ત પુરુષ. યુક્ત પુરુષ, યુક્ત પુરુષ, યુક્ત પુરુષ. એ સમયમાં અલગ અલગ છે ને જમીનના પ્રકાર હતા. સૌથી પહેલા છે ને એક પ્રકાર હતો ક્ષેત્ર. ક્ષેત્ર એટલે શું? તો કે કૃષિ માટેની જેટલી જમીન કામની હોય ને, જે ખેડાણ વાળી ઉપજાઉ જમીન હોય એને ક્ષેત્રની જમીન કહેવામાં આવતી. ખેતી માટેની જે જમીન હોય ને ક્ષેત્રની જમીન કહેવાતી. પછી બીજી એક પ્રકારની જમીન હતી જેનું નામ હતું વાસ્તુ. વાસ્તુ એટલે શું? તો કે જે જમીન ઉપર આપણે લોકો પોતાના રહેઠાણ બનાવી શકીએ, નિવાસ સ્થાન માટેની યોગ્ય જમીન હોય, રહેવા માટેની યોગ્ય જમીન હોય, એને વાસ્તુ તરીકે ઓળખવામાં આવતું. બરાબર છે. પછી એના પછી ચારાગાહ. ચારાગાહ એટલે હું? એક ટાઈપની ગોચરની જમીન. ગોચર એટલે શું? કે પ્રાણીઓને ચરાવવા માટેની જગ્યા, જ્યાં ઘાસ બાસ હોય, ખુલ્લું મેદાન હોય, એને ચારાગાહની જગ્યા કહેવામાં આવતું. એના પછી સીલની જમીન હતી એ સમયે ઉપયોગમાં. સીલ, સીલ એટલે શું? તો કે આપણે આમ કહેવાય કે બિન ખેતી લાયક જે જમીન હોય. બિન ખેતી લાયક એટલે કેવી? તો કે પથરાળ જમીન હોય, જ્યાં બાવળી એ માંડ ઉગતા હોય. બરાબર છે. બિન ખેતી લાયક જમીન એટલે કે પથરાળ જમીન ટાઈપ હોય, એને સીલની જમીન કહેવામાં આવતું. અને અતિ મહત્વનું જંગલની જમીન જે હોય, એટલે કે મોટા મોટા જંગલ હોય, એને અપ્રહત કહેવામાં આવતું. અપ્રહત એટલે કે આખે આખા જંગલોની જમીન, અપ્રહત જમીન. 5 પ્રકારની જમીન હતી. બરાબર. ફરીથી કહું, ક્ષેત્રની જમીન એટલે કૃષિ માટે યોગ્ય હોય, વાસ્તુની જમીન એટલે કે આપણે જે રહેતા હોય, ચારાગાહની જમીન એટલે કે એક ટાઈપની ગોચરની જમીન, સીલની જમીન એટલે બિન ખેતી લાયક હોય, અને અપ્રહતની જમીન એટલે કે જમીન માટે આપણે જંગલોની જમીન હોય એને કહેવામાં આવતું. પછી અલગ અલગ પ્રકારના છે ને લોકો પાસેથી કર લેવામાં આવતા. બરાબર છે. ઈ સમયે કર વ્યવસ્થા 1/6 ભાગની હતી, ખાસ યાદ રાખજો. બરાબર છે. અને જે લોકો રાજાને કર આપતા એને ભાગ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? ભાગ. ભાગ એટલે શું? તો કે રાજાને જમીનના ઉત્પાદન જેટલું થયું હોય એમાંથી 6ઠ્ઠા ભાગનો આપણે છે ને ટૂંકમાં આપી દેવાનો કર. 100 કિલો ઘઉં થયા છે, તેમાંથી 6ઠ્ઠા ભાગના છે ને ઈ રાજાને આપી દેવાના, અથવા તો ઈ 6ઠ્ઠા ભાગના જે કંઈ પણ વેચાણ થયું છે એના રૂપિયા આપી દેવાના. એને કહેવામાં આવતું ભાગ. એટલે કે આપણું જેટલું ઉત્પાદન થાય એમાંથી 6ઠ્ઠા ભાગનું રાજાને કર સ્વરૂપે આપવાનું, એને કહેવાય ભાગ. પછી આ ભાગ જેવો જ એક બીજો કર હતો જેનું નામ હતું ભોગ. ભોગ એટલે કે ભોગ છે ને, ભોગ એટલે આપણે કઈ કે ભગવાનને આપણે ભોગ ચડાવીએ, ખબર છે? ભોગ. બરાબર. તો ભોગ એટલે રાજાને ભોગ ચડાવવામાં આવતો, કે રાજાને રોજે રોજ ફળ છે, ફ્રૂટ છે, એટલે ફળ છે, ફૂલ છે, બરાબર છે, એના જેવા અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી છે, આ બધું મફત આપવામાં આવતું રાજાને લોકો દ્વારા. એને ભોગ કહેવામાં આવતું. બરાબર. દાખલા તરીકે તમારા ખેતરમાં ફૂલ ઉગે છે તો તમે ફૂલ આપો, તમારા ખેતરમાં ફળ ઉગે તો તમે ફળ આપો, તમારા ખેતરમાં લીલા શાકભાજી ઉગે છે તો લીલા શાકભાજી મફત આપો, એને ભોગ કહેવામાં આવતું. બરાબર છે. પછી એક સૌથી નિમ્ન કક્ષાનો કર હતો જેનું નામ હતું ઉદ્રંગ. ઉદ્રંગ. અને ઉદ્રંગ નામનો કર હતો ને, એ કેવા ખેડૂતો પાસેથી લેવામાં આવતો? તો યાદ રાખજો, જેની પાસે જમીન એકે પ્રકારની નથી, નથી ખેડવા માટે જમીન, કે નથી એકે પ્રકારની કઈ વાવણી કરવા માટેની જમીન, એટલે કે જમીન વિહોણા જે ખેડૂતો છે, જેની પાસે એકે પ્રકારની જમીન જ નથી, એની પાસેથી ઉદ્રંગ કર લેવામાં આવતો. તો હવે આપણને પ્રશ્ન થાય, સાહેબ જેની પાસે જમીન જ નથી કર કેવી રીતે આપે?
તો યાદ રાખજો, જે મોટી મોટી પાર્ટી હોય, હસ્તી હોય, એને પોતાના ખેતરની અંદર કામ કરવા માટે મજૂર રાખેલા હોય. તો ઈ મજૂર છે ઈ એક પ્રકારનો ખેતર ખેડીને કામ કરતો હોય, તો એને ઈ ખેડૂત કહેવાય. એની પાસે જમીન નથી, પણ ઈ સામેવાળી પાર્ટી જે એને પૈસા આપે એમાંથી એને રાજાને ઉદ્રંગ નામનો કર ભરવાનો રહેતો. હાવ માઇનોર કક્ષાનો હોય, હાવ ઓછો હોય. બરાબર છે. એવો જ એક છે ને આયાત નિકાસ. બરાબર, કોઈ વસ્તુ આયાત કરો કે કોઈ વસ્તુ નિકાસ કરો, એના ઉપર અલગ અલગ પ્રકારના કર લગાડવામાં આવતા. આયાત નિકાસ ઉપરના અલગ કર એને ભૂતાવાત કહેવામાં આવતું. ભૂતાવાત, અથવા અમુક બુકની અંદર એને ભૂતાવાતની પાછળ એક પ્રત્યય પણ કહેવામાં આવ્યું છે, ભૂતાવાત પ્રત્યય કર. અને અમુક બુકની અંદર ખાલી ભૂતાવાત કર લખ્યું છે. બે તમે યાદ રાખી શકો, ભૂતાવાત પ્રત્યય કર અથવા ભૂતાવાત કર, બે યાદ રાખવાનું. પછી કોઈ પણ વસ્તુની વેચાણ કરો, બરાબર, દાખલા તરીકે તમે અત્યારે બ્રશ લ્યો તો કર લાગે છે, તો કે હા ઇનડાયરેક્ટ ટેક્સીસ લાગે. એવી રીતે પેસ્ટ લ્યો, એવી રીતે ઉલ્યું લ્યો, મોબાઈલ લ્યો, બોલપેન લ્યો, ચોપડો લ્યો, બધાયમાં ઇનડાયરેક્ટ ટેક્સીસ લાગતો જ હોય. તો ઈ સમયે જયારે ઇનડાયરેક્ટ ટેક્સીસ લાગતો તો એને શું કહેવામાં આવતું? એને શુલ્ક નામે ઓળખવામાં આવતું. શુલ્ક. ક્યાં નામે ઓળખવામાં આવતું? શુલ્ક. ક્લિયર થઈ છે બધા લોકોને? હા સર. સર, આ શુલ્ક અને બલી બંને પ્રકારના કર લેવાતા. બલી કર એટલે કઈ રીતે? સાહેબ, શુલ્ક અને બલી છે ને, ઈ બલી છે ને ઈ માત્ર ને માત્ર ડાયરેક્ટ ટેક્સીસ જેવું હતું, કે જેટલું કમાવ એમાંથી જે ભરો એને બલી કર કહેવાતો. શુલ્ક છે એ ઇનડાયરેક્ટ ટેક્સીસ હતો. અને બલી કર છે ને ઈ પણ તમે યાદ રાખવું હોય તો રાખી શકો, માત્ર ને માત્ર કુમાર ગુપ્તના સમયમાં જ પ્રચલિત હતો. આખા ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન પ્રચલિત નહોતો. ચલો ક્લિયર? યસ સર, એક ઇન્ફોર્મેશન એડ કરવી હતી નાની એવી. સર, બોલો ને. તમે જે વહીવટી માળખામાં પ્રાંત કીધું ને, એને એસએસસી માં આઈ થિંક એક ક્વેશ્ચન પૂછાણો તો મને એટલે યાદ આવ્યું. એમને ભુક્તિના નામે પણ ઓળખાય છે. એટલે ભુક્તિ પૂછ્યું હતું કોને ભુક્તિ રિલેટ. પણ કહેવાય ને ભોગ પણ કહેવાય, લખી જ નાખો. હા હા બરાબર છે. આને છે ને શું કહેવાય? ભુક્તિ એ કહેવાય અને કેંગ્યુ પ્રાંત, અને ભુક્તિ અને ભોગ બે કહેવાય. પ્રદેશ કહેવાય, ભુક્તિ કહેવાય અને ભોગી કહેવાય. સર. જી સર, આ ગુપ્ત નું કેમ લખાયું તમે? એ રીતે આ મૌર્ય નું લખાવી દેજો ને સર. હા તો લખાવી દઈશ મેડમ. એમાં એવું છે કે થેન્ક યુ. એમાં એવું છે મેડમ કે મને લખાવવામાં કાંઈ વાંધો નથી, પણ મને જેટલી કલાકો આપી છે એમાં પછી કોર્સ પતશે નહીં, મને પ્રોબ્લેમ ઈ થાય. હા સર, પણ આ વખતે પીઆઈ માં મૌર્ય નું પૂછ્યું હતું ને. કાંઈ વાંધો નહીં, મૌર્યનું હું લખાવી દઈશ. થેન્ક યુ સર. પાકું. બાકી કોઈને કઈ ડાઉટ છે ભાઈ? જોઈ લ્યો એક વખત ફટાફટ, એક વખત. ફટાફટ એક વખત વાંચી લ્યો ઝડપથી. સર, કોર્સ પૂરો ન થાય તો કાંઈ નહીં, પણ જેટલા ટોપિક કરાવો ને એટલા પરફેક્ટ કરાવો તો ટૂંકમાં એમાંથી પછી કઈ જોવું ન પડે પાછું. પાકું મારો ભાઈ, હાલ. તો આપણે એક કામ કરશું મિત્રો, આવતા લેક્ચરમાં આપણે જ્યારે મળીએ ને ત્યારે વ્યવસ્થિત રીતે આપણે સૌથી પહેલા મૌર્યને ઉપાડી લેશું. મૌર્ય વંશનું, એટલે કે આવતીકાલે હું તમને સૌથી પહેલા મૌર્ય વંશનું બધું લખાવી દઈશ.
બરાબર, વચ્ચે એકાદ બે પાનામાં તમે એડ કરી નાખજો, બરાબર છે. અને પછી આપણે નેક્સ્ટ વંશ છે ઈ ચાલુ કરશું. ઓકે સર. ઓકે સર. ચલો તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો, બરાબર. બાકી ખાસ કરીને આવતીકાલે ફરી પાછા 11 વાગે મળીએ. ચાલો આવજો, બાય બાય.